हरे कृष्ण। आप सबको खूब खूब हृदयपूर्वक स्वागत है श्री श्री राधा गोविंद मंदिर इस्कॉन बेंगलुरु में। जिज्ञा माता जी माता जी जो जोड़ाई गया है। हरे कृष्ण। श्री श्री राधा गोविंद। અવાજ બરાબર નથી આવતો માતાજી. અવાજ નથી આવતો મારો? હા હા, હવે આવ્યો. આવશે, હવે આવશે. વચ્ચે અવાજ જતો રહેતો તમે મને ધ્યાન દો. બરાબર. હા માતાજી, થોડો ધીમો આવે છે ને તો જતો રહી છે. હવે આવે છે બરાબર. હા, એટલે તો હું ધીરે બોલું છું ને એટલે જતો રહે. હા હા હા. श्री श्री राधा गोविंद भगवान की जय। श्रील प्रभुपाद की जय। ओम अज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मीलितं येन तस्मै श्रीगुरुवे नमः। श्रीचैतन्यमनोभीष्टं स्थापितं येन भूतले स्वयं रूप कदा मह्यं ददाति स्वपदान्तिकम्। वन्देऽहं श्रीगुरुः श्रीयुतापदकमलं श्रीगुरुन् वैष्णवांश्च श्रीरूपं साग्रजातं सगणरघुनाथान्वितं तं सजीवं साद्वैतं सावधूतं परिजनसहितं कृष्णचैतन्यदेवं श्रीराधा कृष्णपादान् सहगणललिता श्रीविशाखान्वितांश्च। हे कृष्णा करुणा सिंधो दीनबंधो जगत्पते गोपेश गोपिका कांत नमोस्तुते। तप्त कांचन गौरांगी राधे वृंदावनेश्वरी वृषभानुसुते देवी प्रणमामि हरिप्रिये। वाञ्छाकल्पतरुभ्यश्च कृपा सिन्धुभ्यैव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः। नमः ॐ विष्णुपादाय कृष्णपृष्ठाय भूतले श्रीमते भक्तिवेदान्त स्वामिनीति नामिने। नमस्ते सारस्वते देवे गौरवाणी प्रचारिणे निर्विशेष शून्यवादी पाश्चात्य देश तारिणे। जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैता गदाधर श्रीवासादि गौर भक्त वृंद। हरे कृष्णा कृष्ण 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 हरे 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 राम हरे राम 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 हरे हरे हरे। हरे હરે कृष्ण કૃષ્ણ कृष्ण। માતાજી. हरे कृष्णा। आप सौने खूब खूब હૃદયપૂર્વક નું સ્વાગત છે શ્રી શ્રી રાધા ગોવિંદા મંદિર ઇસ્કોન બેંગલુરુમાં। તો અત્યાર સુધી ઇસ્કોન બેંગલુરુ કયો આપણો આ લેવલ 2 બરાબર। લેવલ 2 નું આજે ચેપ્ટર 14। તો અત્યાર સુધી આપણે 13 ચેપ્ટર સુધી જોઈ ગયા બરાબર। એના અંદર ભગવાને 1 થી 12 ચેપ્ટર ના અંદર ખાલી શું કહેવાય સૌથી પહેલા કર્મયોગ આપ્યું અને એના પછી આપણને ભક્તિ યોગ વિશે જણાવ્યું 6 થી 12 ચેપ્ટર ના અંદર। તો થોડુંક આપણે રિવિઝન કરી લઈએ। થોડા ક્વેશ્ચન પણ આપણે પૂછી લઈશું બરાબર। તો કોણ કહેશે મને મોટું મોટું કે 1 થી 13 ચેપ્ટર ના અંદર શું હતું જે મેઇન। હરે કૃષ્ણ। कैसे कोई? ओके चलो पहला चैप्टर में શું હતું? પહેલો અધ્યાય આપણે જોયો એમાં શું હતું? હરે કૃષ્ણ માતાજી, આપણે તો પહેલા ચેપ્ટર માં 3 લોકોની મનસ્થિતિ જોઈ, અર્જુન, ધૃતરાષ્ટ્ર અને દુર્યોધનની મનસ્થિતિ જોઈ, અને પછી આપણે અર્જુનના યુદ્ધ ન કરવાના 5 કારણો જોયા અને યુદ્ધ જીતવાના ચિહ્નો જોયા હતા આપણે પહેલા ચેપ્ટરમાં। હરે પછી અધ્યાય 2 અધ્યાય 1 નું નામ શું હતું? નામ પરથી આપણને ખ્યાલ આવી જાય। એક તો અર્જુન વિષાદ યોગ હતું અને કુરુક્ષેત્રની યુદ્ધ ભૂમિ પર સૈન્યની રક્ષણ।
ઓકે, પછી બીજા અધ્યાયનું નામ શું હતું? ગીતાનો સાર. ગીતાનો સાર. બસ ખાલી પ્રિન્સી માતાજી એકલા જ ક્લાસ અટેન્ડ કરે છે, બીજા બધા નથી કરતા એવું છે? બોલો, બીજા અધ્યાયમાં શું હતું? આપણે અર્જુનની શરણાગતિ જોઈ હતી, ભગવાનને સરેન્ડર કરે છે એ જોઈતું. અર્જુનજી ભગવાનને શરણાગત થાય છે અને પછી શરણાગત થયા પછી પછી ભગવાન તેને આત્માનું જ્ઞાન આપે છે, સાંખ્ય યોગ. એના અંદર સાંખ્ય ભગવાન યોગ એમને આપે છે. આખી જ હા, ભગવદ અને ગીતાનું બધું જ ત્યાં આગળ કીનોટ પછી આપેલું છે. બ્રાહ્મણી સ્થિતિ, સ્થિર પ્રજ્ઞાના લક્ષણો વિશે ભગવાન કહે છે. હા, પછી ત્રીજા અધ્યાયનું નામ શું છે? કર્મયોગ. કર્મયોગ. શા માટે ત્રીજો અધ્યાય આવ્યો? અર્જુને કીધું મારે યુદ્ધ નથી કરવું, એટલે એને કીધું કે હું સંન્યાસ લઈ લઈશ, તો ભગવાન કર્મયોગ આપ્યો. સરસ. પછી કર્મયોગના અંદર આપણે શું જોયું હતું? અલગ અલગ કર્મ વિશે જોયું હતું, વિકર્મ, અકર્મ. કર્મના પ્રકાર આપણે જોયા કર્મના હતા. પ્રકાર, પછી યજ્ઞ ચક્ર જોયું હતું આપણે. પછી અધ્યાય 4 દિવ્ય જ્ઞાન જોયું હતું આપણે. ભગવાન દિવ્ય જ્ઞાન આપે છે કે આ ભગવદ ગીતા કેટલા હજાર વર્ષ પુરાની છે તે આપ્યું હતું. અને ગુરુ પરંપરા એના અંદર આવે, ગુરુ ભગવદ ગીતાનું જ્ઞાન ક્યારથી ચાલુ થયું એ આપણને ખ્યાલ આવે છે, બરાબર. તો ત્રીજું અને ચોથું ચેપ્ટર એકચ્યુઅલમાં અર્જુનજીનો જે પ્રશ્ન હતો બીજા અધ્યાયના એન્ડમાં એને રિલેટેડ છે, હે ને, કે કર્મયોગ કરું કે જ્ઞાન યોગમાં આગળ જઈ અને તપસ્યા કરું, શું કરું? તો એના માટે ભગવાને કર્મયોગ પણ ડિટેલમાં સમજાવ્યો અને પછી એમને આખું એ ચેપ્ટર, ચોથું ચેપ્ટર આપ્યું જ્ઞાન યોગ, બરાબર. પછી પાંચમું ચેપ્ટર કયું હતું? પાંચમો અધ્યાય કૃષ્ણ ભાવનામૃત કર્મ સંન્યાસ યોગ. હા, બરાબર. કર્મ એમાં સંન્યાસ સાચો યોગ અથવા સંન્યાસ, તો કર્મ છોડવું સંન્યાસ નથી, ફળનો ત્યાગ કરવો એ સાચો સંન્યાસ છે. ભગવાનને અર્પણ કરેલું જીવન શાંતિ આપે છે. હરે કૃષ્ણ. એટલે કે હરે કૃષ્ણ. તો એને આપણે જ્ઞાનને શું કરવાનું છે? પ્લેટફોર્મ બનાવવાનું છે અને એના ઉપર આપણે કર્મ કરવાના છે. એટલે ત્રીજો અને ચોથો અધ્યાય બંને કમ્બાઈન કરી અને આપણે માતાજીએ કીધું કૃષ્ણ ભાવના યુક્ત કરવું, બરાબર. જ્ઞાન કોને કહીશું? ત્યાં આગળ આપણને જ્ઞાન ની ડેફિનેશન આપવામાં આવી છે, બરાબર. દિવ્ય જ્ઞાન. દિવ્ય જ્ઞાન કોને કહેવાય? અંત ના હોય, દિવ્ય હોય તે. હા, અને ભગવાનનું જ્ઞાન દિવ્ય જ્ઞાન એટલે, અને જેનો અંત ના હોય દિવ્ય હોય. ઓકે. પછી હજી પણ ગુરુ તમે પરંપરામાંથી આવતું હોય એ જ્ઞાન છે, એ દિવ્ય કહેવાય. ગુરુ પરંપરામાંથી આવતું હોય. પછી ભગવાનનું જ્ઞાન છે. બીજું દિવ્ય જ્ઞાનના અંદર 3 વસ્તુ આવે. કયું છે? જેને આપણે ગુહ્ય જ્ઞાન તરીકે પણ ઓળખીએ છીએ ભગવદ ગીતા. હવે તમને થોડું વધારે આન્સર આપતા આવડશે. હું કોણ છું, ભગવાન કોણ છે, અને આપણો સંબંધ ભગવાન સાથે શું છે એ. બરાબર. તો એ છે દિવ્ય જ્ઞાન, ને એટલા માટે થઈને શા માટે આપણે કૃષ્ણ ભાવના યુક્ત કર્મ કરવાનું છે એના વિશેની વાત આપણને 5મા ચેપ્ટરમાં ભગવાને કીધી છે, બરાબર. પછી 6થા ચેપ્ટરનું નામ શું છે? 6થો અધ્યાય ધ્યાન યોગ, અષ્ટાંગ યોગ. ધ્યાન યોગ, મનનું નિયંત્રણ. બરાબર. અષ્ટાંગ યોગ, મનને નિયંત્રણમાં કેવી રીતે રાખવાનું છે અને આપણે પોતાને ભગવાનના સાથે કેવી રીતે એક કરવાના છે, કેન્દ્રિત, આપણું ધ્યાન કેવી રીતે કેન્દ્રિત કરવાનું છે ભગવાનની સાથે, હે ને. અને એના અંદર આપણે શું જોયું હતું? યોગા લેડર જોયા હતા, બરાબર. અલગ અલગ પ્રકારના યોગ હતા, પરંતુ સર્વશ્રેષ્ઠ યોગ કયો કીધો છે? ભક્તિ યોગ કીધો છે. ભક્તિ યોગ. ભક્તિ યોગ, બરાબર. શા માટે ભક્તિ યોગ સર્વશ્રેષ્ઠ છે? ભક્તિ કરતા કરતા આપણે ગોલોકધામ સુધી જઈ શકીએ એટલે. ભક્તિ યોગમાં બધું આવી જાય, અષ્ટાંગ યોગ આવી જાય, કર્મ યોગ આવી જાય, જ્ઞાન યોગ આવી જાય. ભક્તિમાં બધું ટોટલ આવે, અને ઓલામાં અલગ અલગ પદ્ધતિમાં આપણે જવું પડે. હરી બોલ, બરાબર. અષ્ટાંગ યોગ કરીને છેલ્લે શું આવે છે? સમાધિ. સમાધિમાં શું છે કે તમારા
તમારે તમારી આત્માના અંદર, તમારે પરમાત્માના અંદર ધ્યાનને સ્થિર કરવાનું છે. તો ભક્તિ યોગમાં શું કરીએ છીએ? એ જ કરીએ છીએ જ્ઞાન યોગ. જ્ઞાન જે છે, જ્ઞાનોપાર્જન, એનું ઉદ્દેશ્ય શું છે? ભગવાનને જાણવું. બરાબર? તો એ ભક્તિ યોગના અંદર આવી જાય છે. અને કર્મ એટલે કર્મ આપણે કરવાનું છે. ભગવાને કીધું છે મારા માટે કરવાનું છે, તો એ પણ શું થઈ ગયું? ભગવાન માટે થઈ ગયું. તો ભક્તિ યોગના અંદર આ બધી જ વસ્તુ આવી જાય છે. એટલા માટે એ કેવું છે? અલ્ટિમેટ છે, હે ને? એ સર્વશ્રેષ્ઠ છે. બાકી બધુંનું આપણે ફોલો કરતા 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 ધીરે ધીરે આપણે એના અંદર એક એક્ઝામ્પલ આપીએ છીએ કે કોઈ જગ્યાએ તમારે જવું હોય, જેમ કે વૃંદાવન જવું હોય, તો બે રસ્તા હોય. એક નેશનલ હાઈવે પણ હોય અને એક લોકલ રસ્તો પણ હોય, જે તમને ખાડાવાળો હોય, વારાફરથી શું કહેવાય અહીં જાઓ ને અહીં જાઓ, બહુ લાંબો રૂટ હોય. બરાબર? અને પેલો નેશનલ હાઈવે હોય એકદમ સારો હોય. એ રીતે આપણે જોઈએ તો ભક્તિ યોગ છે, અલ્ટિમેટલી બધા જ રસ્તાઓ ક્યાં પહોંચે છે? ભક્તિ યોગ તરફ. એટલે ભગવાનને પ્રાપ્ત કરવાના છે, તો ભગવાનને પ્રાપ્ત કરવા માટે તમારે ભક્તિ યોગ સુધી તો પહોંચવું જ પડશે. એટલા માટે ભક્તિ યોગ સર્વશ્રેષ્ઠ છે. ઓકે, તો અહીંયા આગળ આપણા કર્મયોગ, હે ને, ધ્યાન દ્વારા કેવી રીતે કે કર્મ કરીને કે જ્ઞાન દ્વારા આપણે ભગવાનને કેવી રીતે પ્રાપ્ત કરી શકીએ. અને હવે જ્યારે છઠ્ઠા ચેપ્ટરમાં ભક્તિ યોગની વાત થઈ, એ સર્વશ્રેષ્ઠ તો આ જ છે, તો એના પછી હવે કેવી રીતે આપણે એને કરવાનું છે, એના પછી ભક્તિ યોગના ચેપ્ટર્સ ચાલુ થાય. બરાબર? તો કયું છે 7મા ચેપ્ટરનું નામ? પરમેશ્વરનું જ્ઞાન, ભગવાનનું જ્ઞાન. હા, પરમેશ્વરનું જ્ઞાન. બરાબર? એમાં શું આપે છે ભગવાન આપણને? એટલે આપણે ભગવાનને કઈ રીતના યાદ રાખીએ? પૃથ્વીમાં, અગ્નિમાં, પછી આપણે જોઈ શકીએ ભગવાનને બધું. ભગવાનના સ્વભાવ વિશે છે કે પાણીમાં હું સ્વાદ છું. ભગવાન એના વિભૂતિ વિશે કે છે. પછી 3 ગુણો વિશે. એક ઇમ્પોર્ટન્ટ વસ્તુ ત્યાં આગળ ભગવાન આપણને કહે છે, જે આજે પણ થોડો એક શ્લોક છે આપણો, એના રિલેટેડ આવશે. ભગવાન એમની શક્તિઓ વિશે જણાવે છે. કઈ શક્તિ છે ભગવાનની? પરા અપરા. અપરા શક્તિ. પરા પરા અપરા. અને અપરા. અપરા. બરાબર? પરાશક્તિ એટલે શું? પરાશક્તિ કોને કહીશું? હરે કૃષ્ણ માતાજી, જીવની પ્રકૃતિ. હરી બોલ. એટલે બરાબર? કે જે જીવ આપણે જીવોની બનેલી છે, ઉત્કૃષ્ટ છે. અને અપરા પ્રકૃતિ એટલે અપરા પ્રકૃતિ એટલે શું હોય? એ કઈ શક્તિ છે ભગવાનની? એટલે પ્રકૃતિ, ભૌતિક પ્રકૃતિમાં તો ભૌતિક. એ માતાજી હા, ભૌતિક. ભૌતિક ભૌતિક આવે. પ્રકૃતિ. બરાબર? હમ. કેટલા તત્વોની બનેલી છે? 24 એલિમેન્ટ. હા, આમ 24 24 તત્વોની બનેલી છે. અને ત્યાં આગળ આપણને કેટલા તત્વોનું વર્ણન થયું છે 7મા અધ્યાયમાં? 8. 8. બરાબર? હા. કયા કયા છે 8 તત્વો? પૃથ્વી, પાણી, અગ્નિ, જળ, વાયુ, અગ્નિ, આકાશ, વાયુ, મન, આકાશ અને બુદ્ધિ પૃથ્વી. અને અને મિથ્યા મન, બુદ્ધિ અહંકાર. અને અહંકાર. 5 મહાભૂત અને 3 મન, બુદ્ધિ, અહંકાર. બરાબર? અહંકાર. તો આવી રીતે 8 તત્વોની બનેલી છે. 7મા ચેપ્ટરમાં આપણને ભગવાન એટલા તત્વો વિશે વાત કરે છે. પછી આગળના ચેપ્ટરમાં આપણને ડિટેલમાં કહે છે. બરાબર? તો ત્યાં આપણે આ જોયું. પછી 8મા અધ્યાયનું નામ શું હતું? ભગવાનની પ્રાપ્ત, સર્વોચ્ચતા પ્રાપ્ત કરી લે. અક્ષર બ્રહ્મ. અક્ષર બ્રહ્મ યોગ. હા, સાયન્સ ઓફ ડેથ. બરાબર? ડેથ સાયન્સ. હવે 8મું ચેપ્ટર આવ્યું શા માટે? ભગવાન તો એમના વિશે વાત કરતા હતા, તો વચ્ચે આ મરવાનું સાયન્સ કેમ આપી દીધું ભગવાને આપણને? શું કારણ હતું? ભગવાન તો સરસ એમની પરા પ્રકૃતિ, અપરા પ્રકૃતિ એમના વિશે વાતો કરતા હતા, તો વચ્ચે પછી 8મું ચેપ્ટર કેવી રીતે આવી ગયું? કેવી રીતે મૃત્યુ પામવું જોઈએ, આઈડિયલ ડેથ કોને કહેવાય, કેવી રીતે આપણને 8મું વચ્ચે જ શા માટે આવી ગયું? બોલો. ક્લાસ લેવાઈ ગયો બધાનો? અર્જુનજી પૂછે છે ને ભગવાનને 7મા અધ્યાયમાં છેલ્લો શ્લોક આવે છે કે મારી ભક્તિ કર, તો પછી ભગવાન અર્જુનજી પૂછે છે કે જે તમારી ભક્તિ ના કરી શકે તો એની ગતિ શું થાય? એમ અધૂરી ભક્તિ રહી ગઈ હોય તો. આ ક્વેશ્ચન નથી. તમારો હરે આન્સર કૃષ્ણ. અડધો સાચો છે કે અર્જુનજી ક્વેશ્ચન પૂછે છે, પણ ક્વેશ્ચન તમારે અર્જુનજી જે બોલે છે એ આ વાળો નથી. હા માતાજી બોલો. નારાયણી માતાજી. હા,
અધ્યાય 7માં ભગવાન કોણ છે અને તેને કેવી રીતે ઓળખવા એ આપણે સમજ્યા. અને 8મા અધ્યાયમાં જો ભગવાનને ઓળખી લીધા તો જીવનના અંતે તમે કેવી રીતે તેને પ્રાપ્ત કરી શકશો એ સમજાવે છે. એટલે અંતકાળે જે મારું સ્મરણ કરીને શરીર છોડે છે તે મને જ પ્રાપ્ત કરે છે. એટલે પરંતુ જો મૃત્યુ સમયે ભગવાનનું સ્મરણ અચાનક થતું નથી તો આખું જીવન ભગવાનનું સ્મરણ કરવું જોઈએ. અને ભક્તિ અને નામ જપ કરનાર વ્યક્તિ અંતિમ ક્ષણે પણ કૃષ્ણને યાદ કરી શકે છે. એ અહીંયા સમજાવ્યું છે. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ. થેન્ક યુ માતાજી. બરાબર, તો અર્જુનજી 7મા ચેપ્ટરના એન્ડમાં પૂછે છે, બરાબર, બ્રહ્મ શું છે, પરમાત્મા શું છે, ભૂત શું છે, બરાબર. આ વાળા જે 8 શબ્દો છે અર્જુનજીને ખબર નથી પડતી કે આના વિશે મને સમજાવો, હે. અને એના પછી ભગવાન એમને 8મા ચેપ્ટર વિશે સમજાવે છે. ઓકે, કારણ કે ભગવાન તો એમનું 9મા ચેપ્ટર છે, 9મું ચેપ્ટર છે એકચ્યુઅલમાં 7મા ચેપ્ટરનું કન્ટિન્યુએશન છે. માતાજીએ કીધું એમ ભગવાનને આપણે કેવી રીતે જોઈ શકીએ ક્યાં ક્યાં છે, અને તો 9મા ચેપ્ટરના અંદર પણ ભગવાન એ બધી જ વસ્તુઓ આપણને આપે છે. ચાલો, 9મા અધ્યાયનું નામ શું છે? ગુહ્ય જ્ઞાન. બરાબર, ગુહ્ય જ્ઞાન. એના અંદર 3 પ્રકારની ગુહ્ય વાત આપણને કરવામાં આવી છે, જે આપણે આગળ તમે બોલી ગયા છો, બરાબર. હું કોણ છું, કોણ છું હું, કોણ છે આપણે બધા? આત્મા છે આત્મા અને છે, ભગવાનના ભગવાનના દાસ. ભગવાન કોણ દાસ છે? છે. ભગવાન પૂર્ણ કોણ છે? પુરુષોત્તમ ભગવાન. કોણ પૂર્ણ પુરુષોત્તમ? ભગવાન શ્રી કૃષ્ણ. આખું બોલવાનું, બરાબર. પૂર્ણ પુરુષોત્તમ સતમ પરમેશ્વર ભગવાન ભગવાન શ્રી શ્રી કૃષ્ણ. કૃષ્ણ, બરાબર. દ્વિભુજ મુરલી મનોહર શ્યામ સુંદર શ્યામ સ્વરૂપમાં છે. સુંદર સ્વરૂપ. અને એ જ અલ્ટિમેટ આ બધા શું છે જેટલા પણ આજે એની પણ ડિટેલમાં ચર્ચા કરવામાં આવશે, બરાબર. એ જ પૂર્ણ પુરુષોત્તમ છે. એમનાથી ઉપર એમનું સમોવડિયું પણ કોઈ નથી, અથવા તો એમનાથી ઉપર પણ કોઈ નથી, બરાબર. ભાગવતમના અંદર આની સરસ આપણને વ્યાખ્યાઓ કરવામાં આવે છે. ઓકે, પછી 10મા અધ્યાયમાં શું આવે છે? ભગવાનને વૈભવ વિશે. હા, બરાબર. અને વિભૂતિ ત્રીજું યોગ. ગુહ્ય રહી ગયું ને વિભૂતિ યોગ. કે આપણો ભગવાન સાથેનો સંબંધ શું છે? આપણો ભગવાન સાથેનો સંબંધ શું છે? અંશ અને અંશી. દિવ્ય સ્વરૂપે નિત્ય દાસ. કૃષ્ણ નિત્ય દાસ. હા, દાસ. ભક્ત અને દાસનો છે. અણુ અને દીઠું. જીવેર સ્વરૂપ હોય કૃષ્ણ નિત્ય કૃષ્ણ દાસ. નિત્ય દાસ. બરાબર. તો આપણે ભગવાનના સનાતન સેવકો છીએ, સનાતન અંશો છીએ. અને આટલું જ્યારે કોઈ વ્યક્તિ સમજી જાય ત્યારે શું કરશે? ભક્તિના અંદર આગળ આવશે કે નહીં આવે? અવશ્ય આવશે. શા માટે આપણે રોજ સવારે 8 વાગે બેસીને 7 વાગે બેસીને સવારે 4 વાગ્યાથી આપણે સવારમાં ઝૂમ ચાલુ કરીને બેસી જાય? કોઈને એવું હોય કે તો બહુ વહેલા ઉઠે છે, વહેલા ઉઠીને કરે છે તે તો મને મોબાઈલમાં મંડ્યા રહે છે, બરાબર. પરંતુ મોબાઈલમાં શું કરીએ છીએ? અને ભગવાનની ભક્તિ કરીએ છીએ, એમના વિશે શ્રવણ કરીએ છીએ, અને તો આ બધી વસ્તુ છે. ક્યારે પોસિબલ બને? જ્યારે આપણે આ 3 વસ્તુને સંપૂર્ણ રીતે સમજ્યા હોય કે હું કોણ છું, ભગવાન કોણ છે અને મારો ભગવાન સાથેનો સંબંધ શું છે, ત્યારે આપણે આ વસ્તુ કરી શકીએ, બરાબર. અને એના પછી 10મું અને 11મું ચેપ્ટર છે ભગવાન વિશે ડિટેલમાં, હે ને, કે આપણે તો હજી વધારે કેવી રીતે સમજી શકાય ભગવાનને, એ પણ આ ભૌતિક જગતના અંદર. તો એના માટે 10મું અને 11મું ચેપ્ટર છે. કયું છે 10મું ચેપ્ટર? 10મું શુક્ર વિભૂતિ યોગ. વિભૂતિ યોગ. અને 11મું છે બરાબર. વિશ્વરૂપ દર્શન. આપણે વિશ્વરૂપ ભગવાનનું દર્શન. વિશ્વરૂપ હા, દર્શન. હેને, ભગવાનની વિભૂતિઓ છે, અને ભગવાનનું અને આપણે ઐશ્વર્ય છે ત્યાં ચતુર્શ્લોકી આગળ. ગીતા પણ છે 10મા અધ્યાયમાં. હા, ચતુશ્લોકી ગીતા પણ છે, અને 11મા અધ્યાયના અંદર વિશ્વરૂપ દર્શન, કે જે આપણને જોઈને બતાવી દીધું ભગવાન, અને બરાબર, સ્તુતિ પ્રેક્ટિકલ બતાવી દીધું. અર્જુનજીને. હા, હેને. તો હવે આટલું બધું આપણને ખબર પડી ગઈ. એના પછી ભગવાન સાથે અટેચમેન્ટ કેવી રીતે થાય? હા, આપણે ભૌતિક જગતના અંદર પણ જેની પાસે બહુ વિભૂતિઓ હોય, એ લોકોની પાસે, જેની પાસે બહુ માલ પાણી હોય, એનાથી એટ્રેક્શન થાય ને આપણને, બરાબર. તો એટલા માટે ભગવાને એમની વિભૂતિઓ પણ કીધી. અને લાસ્ટમાં ભગવાને શું કીધું? આ જેટલી પણ વિભૂતિઓ છે એ શું છે? શું છે? બોલો. એટલું જ છે ભગવાન પાસે?
પુલ્લિંગ માત્ર છે. ના માતાજી, યસ, અને પુલ્લિંગ. શું છે એ સ્ફુલ્લિંગ માત્ર છે, બરાબર. એના માટે આપણે અલગ અલગ ઉદાહરણ પણ જોયા હે ને, જેમ કે અગ્નિ છે, અગ્નિનો પેલા એક તીખારો જેવી રીતે નીકળે એવી રીતે. માત્ર એક આ ખાલી ઝાંકી છે, બરાબર. મારું ઐશ્વર્ય તો અનંત છે, ઘણું બધું છે, બરાબર. પછી 12મું ચેપ્ટર આવે છે. શું છે 12મા અધ્યાયનું નામ? ભક્તિ યોગ. ભક્તિ યોગ, બરાબર. પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વર ભગવાન શ્રી કૃષ્ણની ભક્તિ આપણે કેવી રીતે કરી શકીએ, ભક્તિ યોગના અંદર સ્થિત જે વ્યક્તિ છે એના લક્ષણો શું છે, એ બધી વસ્તુની આપણે ચર્ચા કરી. અને 13મું અધ્યાય એટલે જ્ઞાન યોગની શરૂઆત થઈ, બરાબર. તો હવે આ જ્ઞાન યોગ શા માટે લેવાનું છે, કેમ જ્ઞાન યોગની શરૂઆત થઈ? ભક્તિ યોગ, ભગવદ ગીતા તો આપણને ભક્તિ શીખવાડે છે, તો શા માટે જ્ઞાન લેવાની જરૂર પડી? ભક્તિ જ્ઞાન યોગના સાથે ચેપ્ટર તો આપણે પતી ગયા. ભક્તિ કરવાની, પ્રેક્ટિકલ જ્ઞાન સાથે કરવાનું હા, ભક્તિ. હે કે આપણે જ્ઞાનને શું કરવાનું છે, બેઝ બનાવવાનું છે, અને એની સાથે આપણે ભક્તિ કરવાની છે, બરાબર. એટલા માટે આ 6 ચેપ્ટર છે સ્પેશિયલી શેના માટે છે? એ જ્ઞાન યજ્ઞના છે, સોરી જ્ઞાન યોગના છે, બરાબર. તો હવે 13મા ચેપ્ટરના અંદર આપણે જોયું, બરાબર, પ્રકૃતિ, પુરુષ અને ચેતના. જીવ કોણ છે, પ્રકૃતિ કોણ છે, બરાબર, એ વિશે આપણે ડિટેલમાં ચર્ચા કરી. હવે આજનો જે અધ્યાય છે એ અધ્યાયનું નામ છે ભૌતિક પ્રકૃતિના 3 ગુણો, બરાબર. તો ગઈકાલે આપણને ભગવાને છેલ્લે કીધું હતું, બરાબર, કે આ 3 ગુણોને ઉપર જઈ અને તું મને પ્રાપ્ત કરી શકીશ, બરાબર. તો હવે આજનું જે ચેપ્ટર છે એના અંદર આપણે જોઈશું કે આ ભૌતિક પ્રકૃતિના 3 ગુણો કયા છે, એ કેવી રીતે કાર્ય કરે છે, એ કેવી રીતે આપણને બંધનમાં રાખે છે, અને કેવી રીતે એના દ્વારા મુક્ત થઈ અને આપણે ભગવત પ્રાપ્તિ કરી શકીએ, એના વિશેનો આપણો આજનો આ અધ્યાય છે. ભૌતિક પ્રકૃતિના 3 ગુણો, બરાબર. તમને બધાને ખબર જ કયા કયા છે ભૌતિક પ્રકૃતિના 3 ગુણો? કયા કયા છે? સત્વગુણ, રજ અને તામસી. સત્વગુણ, રજોગુણ અને તમોગુણ, બરાબર. તો 3 ગુણો દ્વારા શુદ્ધ આત્માના બંધનનું વર્ણન છે કે કેવી રીતે આ ભૌતિક જગતના અંદર આ આપણું જે આ જીવ આવી જાય છે અને કેવી રીતે આ ભૌતિક પ્રકૃતિ દ્વારા આવૃત થઈ જાય છે, બરાબર. અને કેવો બની જાય છે? બદ્ધ થઈ જાય છે. અને કોઈ વ્યક્તિ દોરડાથી બાંધેલો હોય તો એને આપણે શું કહીએ છીએ? બદ્ધ અવસ્થા છે. ઓકે, તો હવે આગળ આપણે જોઈએ. પ્રથમ શ્લોક છે જ્યાં આગળ ભગવાન કહે છે, શ્રી ભગવાન ઉવાચ, પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વર બોલ્યા, હવે હું તને સર્વ જ્ઞાનોમાં સર્વશ્રેષ્ઠ જ્ઞાન. તમે સ્ક્રીન શેર નથી કરી, એટલે કરી છે કે નથી કરી? આમ બતાતી નથી કરી માતાજી, તમે દેખાવ છો એટલે કહું છું, બાકી છે. હા, મને લાગ્યું ઓકે, મારામાં પેલું હા, થેન્ક યુ માતાજી. ઓકે, હવે દેખાય છે? હા માતાજી, હવે દેખાય છે. ઓકે, પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વર બોલ્યા, હવે હું તને સર્વ જ્ઞાનોમાં સર્વશ્રેષ્ઠ જ્ઞાન કે જેને જાણીને બધા મુનિજનો પરમ સિદ્ધિને પામ્યા છે તે વિશે હું ફરીથી કહીશ. જો ભગવાને આગળ પણ આપણને ડિટેલમાં કીધેલું જ છે, બરાબર, કે કેવી રીતે તું મને પ્રાપ્ત કરી શકે છે. પરંતુ હવે આજનું જે આ ચેપ્ટર છે ને, બરાબર, એવું ચેપ્ટર છે કે જે વ્યક્તિ ઇવન ભક્તિ પણ નથી કરતો ને, બરાબર, પરંતુ જો આ ચેપ્ટરને સારી રીતે સમજી જાય ને તત્વિક રીતે, તો એ વ્યક્તિ પણ કેવો બને છે કે જે સિદ્ધિ પ્રાપ્ત કરી શકે. આપણે ઘણા બધા એવા લોકોને જોયા છે કે જે લોકો સિદ્ધિઓ પ્રાપ્ત કરે છે, બરાબર. તો આવા જે લોકો છે કે જે ભગવાનની ભક્તિ પણ નથી કરતા, પણ એટલીસ્ટ એ સારો મનુષ્ય આપણે સમાજના અંદર જોઈએ છે, બરાબર. ઘણા બધા એવા લોકો છે કે જે શું કરે છે? સત્વ ગુણના અંદર રહીને કાર્ય કરે છે, બરાબર. ઘણા બધા એવા કાર્ય છે, દાન કાર્ય કરે છે, બીજા બધાના સારા માટે બધું કાર્ય કરે છે, બરાબર. દેશ હિત માટે, સમાજ હિત માટે કેટલા બધા એવા કાર્ય કરે છે. હા, તો એ બધા પણ કેવી રીતે? તો જો એવી પણ પ્રાપ્તિ કરવી હોય તો આજનું જે આ ચેપ્ટર છે બહુ ઇમ્પોર્ટન્ટ છે, બરાબર. એટલા માટે ભગવાન અહીંયા કહે છે કે આ કેવું છે કે આ ચેપ્ટરને જાણીને, આ જ્ઞાનને પ્રાપ્ત કરીને જે મુનિજનો છે, ઘણા બધા લોકો જે પરમ સિદ્ધિને પામ્યા છે, અને એનાથી વિશેષ જે વ્યક્તિઓ
આ જ્ઞાનને ખરેખર તાત્વિક રીતે સમજે છે અને એના પછી આ 3 ગુણોની ઉપરની અવસ્થા એટલે કે મુક્ત આત્મા તરીકે પણ એ લોકો પોતાની અવસ્થામાં આવી શકે છે. આપણે અહીંયા બદ્ધ અવસ્થામાં છે, પરંતુ જો આ જ્ઞાનને પ્રાપ્ત કરીએ તો આપણે મુક્ત અવસ્થાના અંદર આવી શકીએ. બરાબર. તો આપણા બધાની મોસ્ટલી બધાની ઈચ્છા શું હોય? મુક્તિની ઈચ્છા હોય. બરાબર. આપણે આ બદ્ધ જીવનના અંદર આવ્યા છે કે જ્યાં આગળ જન્મ મૃત્યુ જરા વ્યાધિના ચક્રના અંદર આપણે ફરીએ છીએ, ભૌતિક પ્રકૃતિના 3 ગુણોના અંડરમાં છે. તો અલ્ટિમેટ ગોલ મોસ્ટલી બધાનો શું હોય? મુક્તિનો હોય. જે લોકો ભક્તિમાં પણ નથી એ લોકોને શું કહેશે? હા બસ આવું થઈ જાય એટલે મેં તો ગંગા નાઈ લઉં. બરાબર. મારા દીકરો પરણી લે, મારા ઘરના બધા સેટ થઈ જાય પછી તો મને કોઈ વાંધો નથી. પછી મુક્તિની ઈચ્છા છે. બરાબર. તો મુક્તિની ઈચ્છા શું કે એ લોકોને આ જન્મ મરણના ચક્રમાં ફરીથી આવવું નથી. બરાબર. તો આવું જે આ ચેપ્ટર છે શું કહેવાય? સિદ્ધિઓને પ્રાપ્ત કરાવે છે. બરાબર. તો શું કહે છે? હવે આપણે જોઈએ કે આપણું જે આ પરંપરા છે, બરાબર, એ પરંપરાના અંદર આજે શુદ્ધ સત્વગુણ કે જેના અંદર આપણે સવારથી સાંજ સુધી, સવારે કેટલા વાગે આપણો દિવસ ચાલુ થાય છે? કેટલા વાગે દિવસ ચાલુ થાય આપણો? 3 વાગે. 3 વાગે. બરાબર. મોસ્ટલી બધાને 4 વાગે, 4:30 વાગે, બરાબર, એ ટાઈમે આપણો દિવસ ચાલુ થઈ જાય છે. પરંતુ જ્યારે આપણે આ ભગવદ્ ગીતાના ક્લાસ સાથે જોડાયા નતા, બરાબર, આટલી સુંદર પરંપરા સાથે નતા જોડાયા, ઇસ્કોન બેંગલુરુના ક્લાસીસ સાથે નતા જોડાયા, ઇસ્કોન સાથે નતા જોડાયા, એના પહેલા આપણો દિવસ કેટલા વાગે ચાલુ થતો હતો? 7 થી 8. 7 થી 8 વાગે. બરાબર. અને ચાલુ થયા પછી પણ આપણે શું કરતા હતા સવારે ઉઠીને? ફોનમાં રીલ્સ. હા બરાબર. મોબાઈલ જોતા હોય, ટીવી જોતા હોય, ન્યૂઝપેપર જોતા હોય, કિચનમાં કામ કરતા હોય કે પછી શું કહે ઘરની સાફ સફાઈ કરતા હોય, હે ને? અને આ બધું કરતા કરતા આપણે ક્યારેય ભગવાનનું નામ તો લીધું જ નહીં. હા, કે જે સવારનો જે સાત્વિક જે સમય હોય છે એ સમયે જે અત્યારે આપણે કરી રહ્યા છે એવું તો આપણને યાદ પણ નતું આવ્યું કે ના, સવારમાં ઉઠીને સૌથી પહેલું કાર્ય તો મારું ભગવાનની ભક્તિ કરવાનું છે. એના પછી બીજું બધું કાર્ય આવે, કારણ કે સર્વશ્રેષ્ઠ કાર્ય તો શું છે? એ ભગવાનની ભક્તિ છે. સૌથી પહેલો આપણો જે બિઝનેસ હોવો જોઈએ, બરાબર, એ શું છે? ભગવાનની ભક્તિ. પ્રભુપાદ એમના લેક્ચર્સના અંદર કહે છે કે માણસનો ખાલી ને ખાલી બિઝનેસ છે ભગવાનની ભક્તિ કરવાનો, એનો બીજો કોઈ બિઝનેસ જ નથી. બરાબર. આપણે કે ને માઇન્ડ યોર બિઝનેસ. હા, તો આપણે તમે કોઈ કૂતરાને કહી દો કે માઇન્ડ યોર બિઝનેસ, તો કૂતરો એના બિઝનેસમાં શું કરશે? ભોંકવાનું કરશે. બરાબર. તો જેટલા બી પશુ પ્રાણીઓ જેટલા પણ છે એ બધા શું કરે છે? ખાવું, પીવું, ઊંઘવું, બરાબર, મૈથુન કરવું, બસ આ જ કાર્ય છે એ લોકોનું. એ 4 પ્રકારના કાર્યો પ્રાણીઓ પણ કરે છે અને મનુષ્ય પણ કરે છે. પ્રભુપાદ કે છે કે આ મનુષ્ય છે એ મનુષ્ય જ માત્ર એવું એક પ્રાણી છે કે જે ભગવત પ્રાપ્તિ તરફ આગળ વધી શકે છે. તો માત્ર એનો એક જ બિઝનેસ હોવો જોઈએ અને એ છે ભગવાનની પ્રાપ્તિ, ભગવાન માટેની, ભગવાનની પ્રસન્નતા માટેના કાર્ય, એ એનો બિઝનેસ છે. બીજા કોઈ બિઝનેસ એના નથી. એ બધા બિઝનેસ છે એ આ શરીરને ચલાવવા માટે છે, તો એ બધા સેકન્ડરી છે, પછીથી આવે. પરંતુ સૌથી પહેલો બિઝનેસ જે છે એ ભગવાનના પ્રસન્નતા માટે કરવામાં આવતું કાર્ય. એટલા માટે સવારથી ઉઠીને જો આપણને ઇસ્કોનના અંદર સુંદર મજાનું એક મોર્નિંગ પ્રોગ્રામ આપવામાં આવ્યો છે, બરાબર. સવારે તમે ઉઠો એટલે સૌથી પહેલા તમારું બધું ક્રિયાઓ પૂરી કરો, એના પછી મંગલા આરતી થાય, મંગલા આરતી પછી આપણે જોઈએ તુલસી આરતી થાય, તુલસી આરતી પછી આપણે જપા કરીએ, જપા કર્યા પછી દર્શન આરતી, ગુરુ પૂજા, ક્લાસ, બરાબર, ભાગવતમ, અને એના પછી આપણે 9 વાગે આપણો દિવસ જે રૂટીન આપણું ચાલુ થાય. બરાબર. તો આટલી સુંદર વાત આપણને ક્યાંથી મળી? હા, કે આ બધી આપણે જે આ પરંપરાના અંદર આવ્યા, બરાબર, અને પરંપરા આપણી શું છે? પરંપરાનો બેઝિક સિદ્ધાંત શું છે આપણી પરંપરાનો? ઉદ્દેશ્ય શું છે આપણી પરંપરાનો? ઉદ્દેશ્ય શું છે? કે આપણે ભગવાનના નામનો પ્રચાર કરવાનો છે. બરાબર. ઘણા બધા લોકો એવા છે કે જેને આ વિષયની ખબર નથી. આપણી આજુબાજુ તો શું, પણ આપણે આપણા પોતાના ઘરમાં જ જોઈ લો. આના અંદર આપણે ઘણા બધા લોકો એવા હશે કે જેમના ઘરે 100% લોકો ભક્ત નહીં હોય. તમે લોકો સવારે 4 વાગે ઉઠો છો, બધા જ 4 વાગે નહીં ઉઠતા હોય, બધા માળા નહીં કરતા હોય, બરાબર. તો એ બધા ભક્ત નથી. કારણ એક જ છે, બરાબર, એ લોકોની પાસે જ્ઞાન નથી. તો આપણી પરંપરા જે છે એનો ઉદ્દેશ્ય સૌથી પહેલો છે ભગવાનનું આ નામ છે, ભગવાનનું જે આ ઐશ્વર્ય વાળું આટલું સુંદર જે નામ છે એને આપણે શું કરવાનો છે? પ્રચાર કરવાનો છે. અને આ પ્રચારનું કાર્ય જે છે આપણને કોને આપ્યું?
આ ઉદ્દેશ્ય આપણને કોને આપ્યો ભગવાનના નામનો પ્રચાર કરવા માટે? ભક્તિવેદાંત પ્રભુપાદે. ચૈતન્ય મહાપ્રભુ. બરાબર. તો પ્રભુપાદનો આ એક શું કહેવાય, એમને પણ આદેશ મળ્યો હતો, એમના ગુરુ મહારાજ. બરાબર. આ ભક્તિ સિદ્ધાંત સરસ્વતી ઠાકુર મહારાજ છે, એમનો ઉદ્દેશ્ય હતો. તો આપણી જે આખી પરંપરા છે એ આખી પરંપરાનો ઉદ્દેશ્ય શું છે? ભગવાનના નામનો પ્રચાર કરવાનો. અને આ પ્રચાર કાર્ય આપણું ક્યારથી ચાલુ થયું છે? ચૈતન્ય મહાપ્રભુ. બરાબર. શ્રી ચૈતન્ય મહાપ્રભુ કે જે સ્વયં ભગવાન શ્રી કૃષ્ણ અને રાધા રાણીનું કમ્બાઈન સ્વરૂપ છે, એ આપણી પાસે આવી અને એટલા કરુણાના અવતાર છે, એટલા પતિત પાવન છે. બરાબર. પતિતોને પાવન કરવા વાળા કે જે આપણા જેવા સાવ અધમમાં અધમ મનુષ્યો છે, બરાબર, એ લોકોને ભગવાનનું નામ આપીને સર્વશ્રેષ્ઠ કાર્ય. અને આપણે જોયું ને આગળ ભક્તિ યોગ જોયું, યોગા લેટર. સર્વશ્રેષ્ઠ શું છે? ભક્તિ છે. તો આપણે જો આપણને ભક્તિ ના મળી હોય તો ઘણા બધા લોકો શું કરે છે? કર્મયોગના અંદર, બરાબર, આગળ વધે શું કે છે કે હા ભાઈ, તમે જે કામ કરો છો એ જ તમારી ભક્તિ છે. કર્મયોગ સૌથી મોટી ભક્તિ છે, એ જ ભગવાન છે, તમે એની જ પૂજા કરો. ઘણા બધા લોકો જ્ઞાન ને, હા ભાઈ મારે તો શાસ્ત્ર વાંચવું છે, આ કરવું છે, પરંતુ ખબર ના હોય કે આનો અલ્ટિમેટ ગોલ શું છે. બરાબર. અને લોકો ધ્યાન કરે છે, સિદ્ધિઓ પ્રાપ્ત કરે છે. બરાબર. તો આપણને આ જે આ એકદમ સારું એવું જ્ઞાન જે છે, અલ્ટિમેટ જ્ઞાન કે જે આપણને ભગવત પ્રાપ્તિ કરાવી શકે, એ કોને આપ્યું? તો શ્રી ચૈતન્ય મહાપ્રભુએ. કેમ? કારણ કે પોતે કોણ છે? એ પોતે ભગવાન શ્રી કૃષ્ણ અને રાધા રાણીનું કમ્બાઈન સ્વરૂપ છે. બરાબર. કે જે હંમેશા, એ આપણા પરમ પિતા છે. ભગવાન શ્રી કૃષ્ણ કોણ છે? હે ને? એ આપણા પરમ કૃપાળુ, આપણા માતા પિતા. બધું આજના ચેપ્ટરના અંદર કહેશે. બરાબર. અહમ બીજ પ્રદા પિતા. હા, તો એમને આપણે બધા એમનાથી કેવા થઈ ગયા છે? વિખૂટા થઈને આવી ગયા છે, એમની સાથે ઝઘડો કરીને, મોઢું ફેરવીને આવી ગયા છે. તો એમને ક્યારની ચિંતા થાય છે આપણી, કે ક્યારે આ મારું બાળક મારી પાસે આવી જાય, ક્યારે આવી જાય. તો એટલે શું કરે છે? વારંવાર જેટલા પણ યુગ થાય છે, એ દરેક યુગના અંદર કોઈક ને કોઈક અવતારે એ આવી જાય છે. બરાબર. તો કલયુગના અંદર પણ આવે છે, કારણ કે કલયુગના અંદર તો જે વ્યક્તિ છે એ કેટલો બધો અધમ છે. બરાબર. એની બુદ્ધિ જે છે, બુદ્ધિ સત્વ ગુણમાં પણ બુદ્ધિ નથી, તો એને જ્ઞાન પ્રાપ્ત કરવાની ઈચ્છા પણ નથી થતી. બરાબર. એટલા માટે શ્રી ચૈતન્ય મહાપ્રભુ આવે છે, પરમ કૃપાળુ, કે જે ભગવાનના નામનો પ્રચાર કરે છે. અને આ પ્રચાર કાર્યને આગળ વધારતા આપણા જે આચાર્યો છે, આચાર્યોની કૃપાથી આપણને આ ભગવાનની જે આ ભક્તિનું જે સર્વશ્રેષ્ઠ જ્ઞાન છે એ પ્રાપ્ત થાય છે. બરાબર. તો જે આ ચૈતન્ય મહાપ્રભુ છે, ઘણા બધા નથી ઓળખતા ચૈતન્ય મહાપ્રભુ કોણ છે. બરાબર. તો ચૈતન્ય મહાપ્રભુને આવવાની આગાહી આજે આ 9 ઋષિઓ છે આપણા, બરાબર, એ 9 ઋષિઓએ કરી હતી. અને આપણે જોઈએ કે અલગ અલગ શું કહેવાય, જે આપણે પદ્મ પુરાણ, ગરુડ, પછી આપણું શું કહેવાય, નરસિંહ પુરાણ, બરાબર, પછી શ્રીમદ ભાગવતમ, એના અંદર તો એના કેટલા બધા એવા પુરાણો છે કે જે આપણને અહીંયા ચૈતન્ય મહાપ્રભુની આ ધરાતલ ઉપર કલયુગના અંદર આવવાની જે શું કહેવાય, ભવિષ્યવાણી જે છે એને સાકાર કરે છે. બરાબર. એ ભવિષ્યવાણી આપણને બતાવે છે કે આવી રીતે કલયુગના પ્રારંભના અંદર ચૈતન્ય મહાપ્રભુ કે જે નદિયા, એને ક્યાં આવેલું છે? તો આપણું પશ્ચિમ બંગાળના અંદર, ત્યાં આગળ આવેલું છે માયાપુર ધામ. અને ત્યાં શું છે? તો ભગીરથી નદી. કઈ ભગીરથી નદી એટલે કઈ? કૃષ્ણ ભગીરથી માતાજી ગંગા નદી. ગંગા. બરાબર. ગંગા નદીના કિનારે આવેલું છે આપણું માયાપુર નદી, આ જિલ્લો. બરાબર. અને ત્યાં આગળ ભગવાન શ્રી ચૈતન્ય મહાપ્રભુ સચી માતાના ઘરે, બરાબર, ત્યાં શું થાય છે? એમનું પ્રાગટ્ય થાય છે. અને ચૈતન્ય મહાપ્રભુ આપણને પોતે ભક્ત બની, ભગવાન આવે છે પરંતુ શું કરે છે? ભક્તિ કરે છે. અને આપણને શીખવાડે છે કે તું આવી રીતે કર તો તું ભગવાનને અવશ્ય પ્રાપ્ત કરીશ. જેવી રીતે આપણે સ્કૂલમાં હોય અને સ્કૂલમાં ટીચર હોય, બરાબર, કૃષ્ણ અને ચૈતન્ય મહાપ્રભુજી વચ્ચેનો જે ડિફરન્સ સમજવો હોય ને, તો ખાલી એક સાદા ઉદાહરણથી સમજી શકાય. કેવી રીતે? તો જો ટીચર હોય ને, ટીચર, બરાબર, તો આપણે સ્કૂલમાં હોય તો આપણે તો નીચે બેઠા હોય આ બાજુ પાછળની સાઈડ, અને આગળ ટીચર હોય તો આપણને બોર્ડ પર લખીને સમજાવતા હોય. બરાબર. તો શું કરે? બોર્ડ પર લખીને સમજાવે તો એ બધી જ વસ્તુ આપણે સમજવાની હોય, પરંતુ એવા ઘણા સ્ટુડન્ટ હોય, અથવા તો ઘણી વાર એવી પણ વસ્તુ આવે કે જે આપણને સમજ ના પડે. બરાબર. તેમ છતાં ટીચર તો એમનું આગળ કર્યા જ કરે. તો એ કૃષ્ણ છે.
શું કરે છે ભગવદ્ ગીતા આપણને કહે છે કે હા ભાઈ તું આવું કર, આવું કર, આવું છે, બોર્ડ ઉપર લખે છે, આપણે સમજવાનું છે. પરંતુ એના અંદર કોઈ કન્ફ્યુઝન થાય તો, બરાબર, તો એ કન્ફ્યુઝન ને દૂર કરવા માટે પછી એ ટીચર શું કરે છે, આપણી પાસે આવે, આપણા પોતાની બેન્ચ ઉપર બેસે, આપણી પોતાની કોપી હોય, નોટ હોય, એના અંદર આપણને લખાવે કે જો આવી રીતે આવું હોય, ત્યારે જઈને આપણા મગજમાં ઉતરે કે હા આ બોર્ડ પર લખેલું છે, આવું કહેવા માંગે છે. બરાબર, તો એ ટીચર જે છે જ્યારે આપણી કોપી લઈને આપણી પાસે આપણી બેન્ચ પર આવીને આપણને જે સમજાવે છે એ કોણ છે, એ છે શ્રી ચૈતન્ય મહાપ્રભુ. એટલા કૃપાળુ છે કે જે આપણી પાસે આવી જાય છે અને જે એમને જે લખ્યું છે, જે જ્ઞાન એમને આપ્યું છે ભગવદ્ ગીતાના અંદર, એ જ્ઞાનને કેવી રીતે આપણે આત્મસાત કરવાનું છે અને કેવી રીતે આપણે એને ઉપયોગ કરીને આપણે કેવી રીતે પાછા એમની પાસે જઈ શકીએ એના વિશેની આપણને સમજૂતી આપે છે. તો એ છે આપણા ચૈતન્ય મહાપ્રભુ. બરાબર, કે જેમના પ્રાકટ્યની ઘણી બધી જગ્યાએ શું આવ્યો છે, એક ભવિષ્યવાણી થઈ છે. બરાબર, શ્રીમદ ભાગવતમના અંદર પણ આ વિશે સમજ આપવામાં આવી છે કે કલિયુગમાં બુદ્ધિશાળી મનુષ્યો નિરંતર કૃષ્ણના નામનું ગાન કરતા કરતા ભગવાનના અવતારનું સામૂહિક સંકીર્તન કરે છે. તો આપણે કરીએ છીએ અત્યારે, બરાબર, અત્યારે જ રથયાત્રા આપણી ગઈ, હે ને, તો રથયાત્રાના અંદર જોયું ને કેટલા લાખોની પબ્લિક, દરેક શહેરના અંદર હજારો લાખોની પબ્લિક શું કરે છે, ભગવાન શ્રી કૃષ્ણનું ગાન કરે છે, સંકીર્તન કરે છે. બરાબર, ઇવન તમે ટેમ્પલના અંદર તમે જાઓ તો શું થાય છે, એવરી સેટરડે સન્ડે વીકેન્ડના અંદર તમને ઘણું બધું કીર્તનનો એક્સ્ટ્રા ટાઈમ હોય. બરાબર, કીર્તન થાય છે. અને આમ જો રોજે જાઓ તો રોજ કીર્તન થાય છે. બરાબર, અને એ જ ભક્તો પાછા પ્રચાર કરવા માટે રોડ પર પણ નીકળી જાય છે કીર્તન કરતા કરતા, બુક ડિસ્ટ્રીબ્યુશન કરે છે કીર્તન કરતા કરતા. બરાબર, તો શું છે, સંકીર્તન કરે છે, સામૂહિક સંકીર્તન કરે છે. ભગવાનનો વર્ણ શ્યામ નથી, છતાં તેઓ સ્વયં કૃષ્ણ જ છે, તેમની સાથે તેમના સાથીઓ, સેવકો, આયુધો અને અંતરંગ પાર્ષદો હોય છે. બરાબર, આ ભાગવતમના અંદર, શ્રીમદ ભાગવતમના અંદર આમની ચર્ચા થઈ. અને શ્રીમદ ભાગવતમ તો બરાબર એના પહેલાનું છે, અને ભગવાન શ્રી ચૈતન્ય મહાપ્રભુ છે તો કલિયુગના પ્રારંભના અંદર આવ્યા છે. બરાબર, તો ત્યાં એમના ભવિષ્યવાણી થઈ કે એમના આયુધો સાથે આવે છે. કોણ કોણ છે એમના અંતરંગ પાર્ષદો, કયા કયા છે? જય શ્રી અદ્વૈતાચાર્ય, નિત્યાનંદ પ્રભુ, ચૈતન્ય આશાદિ નિત્યાનંદ પ્રભુજી શ્રી અને અદ્વૈત ગદાધર ગદાધર શ્રીવાસ. ગદાધર પંડિત. અને આપણે માળા કરતા પહેલા બોલીએ છે ને, જય શ્રી કૃષ્ણ ચૈતન્ય પ્રભુ નિત્યાનંદ શ્રી અદ્વૈત ગદાધર શ્રીવાસ આદિ ગૌર ભક્ત વૃંદ. આ બધા કોણ છે? ગૌરાંગ મહાપ્રભુના વૃંદ છે. બરાબર, ઝુમખું વૃંદ એટલે ઝુમખું. બરાબર, ગૌરાંગ મહાપ્રભુનું ભક્ત વૃંદ છે, અને કે જે ભગવાનની સાથે ત્યાંથી આવી જાય છે. તો આપણે એ પણ જોઈએ કે અદ્વૈતાચાર્ય એ કોણ હતા? ભગવાન શિવજી. બરાબર, પછી નિત્યાનંદ મહાપ્રભુ એ કોણ છે? બલરામજી સ્વયં. બરાબર, ગદાધર પંડિત કોણ છે? રાધા રાણી. અને શ્રીવાસ કોણ છે? તો નારદ મુનિ. બરાબર, તો અને ભગવાન શ્રી કૃષ્ણ જે છે એ કોણ છે? કાળા નથી, અહીંયા શ્યામ વર્ણના નથી. કોણ છે? રૂપ એમને, અને હૃદય અને રૂપ કોનું લીધું છે? રાધા રાણીનું લીધું છે, શ્રીમતી રાધા રાણીનું. અને આવે છે શ્રી કૃષ્ણ પોતે ભક્તિ જે છે એનું આસ્વાદન કરવા માટે, આપણને શીખવાડવા માટે. બરાબર, તો આ છે આપણા ચૈતન્ય મહાપ્રભુ જે આપણને શીખવાડે છે. તો હવે આ જે જ્ઞાન અત્યારે આપણે જે સમજી રહ્યા છે, બરાબર, જે એંગલ થી આપણે સમજી રહ્યા છે ભગવદ્ ગીતા, બરાબર, એ આપણને કોને આપ્યું છે? તો આ ચૈતન્ય મહાપ્રભુ દ્વારા આપણું જે આ પરંપરાના અંદર ઉતરતું આવતું આ જ્ઞાન છે, એના દ્વારા આપણે આ સમજી શકીએ છીએ. તો હવે આગળનો જે શ્લોક છે એના અંદર ભગવાન કહે છે કે આ જ્ઞાનમાં સ્થિર થવાથી મનુષ્ય મારા જેવી દિવ્ય પ્રકૃતિને પ્રાપ્ત કરી શકે છે. બરાબર, ભગવાન જેવી દિવ્ય પ્રકૃતિને પ્રાપ્ત કરવી એટલે શું? ભગવાન બની જવું? બોલો, ના, ભગવાન બની નહીં, જઈએ આપણે તો? ગુણાત્મક રીતના એક. યસ, ગુણાત્મક રીતે. બરાબર, ભગવાનનો ગુણ કયા કયા છે? આપણા અને ભગવાનના કોમન ગુણ કયા કયા છે? સચ્ચિદાનંદ સ્વરૂપ. હા, સત્ય ચિત્ત આનંદ. બરાબર, તો આપણે ગુણાત્મક રીતે ભગવાનના સમોવડિયા છે, ભગવાનના સરખા છે. પરંતુ એ કેવું છે? ભગવાન જે કાંઈ પણ ભગવાનના અંદર ક્વોલિટીઝ છે ને, એ બધી જ ક્વોલિટી આપણા અંદર પણ છે, પરંતુ કેવી રીતે છે? આંશિક રીતે છે. બરાબર, ભગવાનની પાસે પૂર્ણ રૂપે છે, જ્યારે આપણી પાસે કેવી છે? આંશિક રીતે છે. આના માટે આપણે લેવલ 1 ના અંદર 2 એક્ઝામ્પલ જોઈએ છે. કયા કયા એક્ઝામ્પલ થી શીખીએ છીએ આપણે આ?
અણુ અને વિભુ વાળી જે એનાલોજી સમુદ્ર છે કેવી? અને સમુદ્રનું ટીપું અને અગ્નિનું તણખલું. હા, બરાબર. અગ્નિનો તણખલો અને અગ્નિ અને સમુદ્રનું ટીપું. બરાબર. તો સમુદ્ર કેવી રીતે તમને બધાને ખ્યાલ જ, એ ખારો હોય તો સમુદ્રનું ટીપું પણ કેવું હોય? એ પણ ખારું હોય. બરાબર. પરંતુ એ સમુદ્રના અંદર ટીપું સમાય જાય, પરંતુ એ ટીપાના અંદર સમુદ્ર સમાઈ શકે? ના સમાઈ શકે. બરાબર. તો એ ખાલી ગુણાત્મક રીતે સરખા છે, પરંતુ ક્વોન્ટિટી વાઇઝ સરખા નથી. ભગવાન કેવા છે? શક્તિમાન છે. બરાબર. અને આપણે ભગવાનની શક્તિ છીએ, હે, તો આપણને શક્તિ મળે છે ક્યાંથી? એ ભગવાનમાંથી મળે છે. બરાબર. તો એટલા માટે ભગવાન આગળ કહે છે કે આ જ્ઞાનમાં સ્થિર થવાથી શું થાય છે? મનુષ્ય મારા જેવી દિવ્ય પ્રકૃતિને પ્રાપ્ત કરી શકે. કોને સતચિત્ત આનંદ થવું ન ગમે? કોને આનંદિત, હંમેશા આનંદમાં રહેવું કોને ન ગમે? આમાં છે કોઈ એવું કે જેને એવું છે કે ના મારે તો દુઃખી આત્મા જ રહેવું છે? બધાને સતચિત્ત આનંદ થવું ગમે, હંમેશા આનંદમાં રહેવું ગમે. બરાબર. તો આવી જે પ્રકૃતિ છે એને પ્રાપ્ત કરી શકે છે. આ પ્રમાણે સ્થિત થવાથી તે સર્જન સમયે જન્મ લેતો નથી કે પ્રલય કાળે વ્યથિત પણ નથી થતો. બરાબર. તો હવે આપણે જોઈએ કે જીવો જે છે, હા, તો એ જીવોને એના કર્મ પ્રમાણે શું મળે છે? અલગ અલગ શરીર પ્રાપ્ત થાય છે. બરાબર. તો હવે આ જે જીવો છે એને ભગવાન શું કરે છે? આગળના જે શ્લોક છે એના અંદર ભગવાન કહે છે કે આ જીવોને આ ભૌતિક પ્રકૃતિ સાથે સંયોગ કોણ કરાવે છે? એ ભગવાન કરાવે છે. બરાબર. અને એટલા માટે આ ભૌતિક જગતના અંદર આપણે જીવો અને ભૌતિક પ્રકૃતિને બંનેને સાથે જોઈ શકીએ છીએ. ઓકે. તો હવે જ્યારે આપણને ખબર છે કે આપણું જ્યારે મૃત્યુ થાય, બરાબર, તો મૃત્યુ પછી આપણે શું કરવાના છે? બીજા શરીરો આપણને પ્રાપ્ત થઈ શકશે. બરાબર. અને એના પછી જ્યારે આપણને ખબર છે કે જેટલા પણ બ્રહ્માંડો છે એ બ્રહ્માંડના અંદર બ્રહ્માજીનું આયુષ્ય જેવું પૂરું થાય, બરાબર, એ વખતે શું થાય છે? પ્રલય આવે છે. બરાબર. અને એ પ્રલય કાળે ભગવાન કહે છે કે એને કોઈ ચિંતા કરવાની જરૂર નથી, એ ફરીથી જન્મ પણ લેતો નથી. બરાબર. એટલે જો આપણે આ ગુણોની ઉપર આ જ્ઞાનના અંદર સ્થિત થઈશું ત્યારે શું થઈશું? આપણે ભગવાનનું જે ભગવત ધામ છે એને પ્રાપ્ત કરીશું. બરાબર. ભગવાનનું ભગવત ધામ છે ત્યાં આગળ આપણે હંમેશા સક્રિય રહીશું ભગવાનની સેવાના અંદર. બરાબર. આમાંથી જે નારાયણી માતાજી છે, બરાબર, તો આપણે જયારે ભગવાનના ધામમાં જઈશું તો નારાયણી માતાજી કે મને ફૂલોની માળા બનાવવી બહુ ગમે, તો એ ભગવત ધામના અંદર જશે, વનના અંદર ભગવાનના માટે ફૂલો લાવશે, ભગવાનની માળા બનાવશે ને સેવા કરશે. બરાબર. પછી લોપા માતાજી એવું કહેશે ના મને તો કીર્તન કરવાનું બહુ ગમે છે, તો ત્યાં ભગવત ધામના અંદર જશે અને ભગવાનની આગળ ત્યાં આગળ એ બેઠા બેઠા સરસ મજાના મંજીરા લઈને ભગવાનનું કીર્તન કરશે. બરાબર. પછી એના અંદર શશી માતાજી છે, એમને એવું છે કે ના મને તો ભગવાનનો શ્રૃંગાર કરવો બહુ ગમે છે. બરાબર. તો શું કરશે? અલગ અલગ વસ્તુઓ લાવીને ભગવાનનો શ્રૃંગાર કરતા હશે ભગવત ધામના અંદર. તો આવી રીતે આપણે જોઈએ કે ભગવાનનું જે આ સ્વરૂપ છે, હા, અને ભગવાનનું જે આ ધામ છે એ ધામના અંદર પણ આપણને આપણી સેવા મળે છે. કારણ કે આપણું કામ જ છે ભગવાનની સેવા કરવાનું. અને તો ફરીથી આપણને આ જન્મ લેવો પડતો નથી. આ ભૌતિક જગતના અંદર ફરીથી એ વ્યક્તિ આવતો નથી જ્યારે આ જ્ઞાનના અંદર આપણે સ્થિર થઈએ છીએ. બરાબર. અને પ્રલય કાળે જ્યારે આ બ્રહ્માંડનો નાશ થાય છે ત્યારે પણ એને કોઈ ચિંતા કરવાની જરૂર નથી. કેમ? કારણ કે એ તો આ બ્રહ્માંડમાં છે જ નહીં. બરાબર. અને ભગવાનનું ભગવત ધામ કેવું છે? ત્યાં આગળ કોઈ પણ પ્રલય, મિની પ્રલય, મહાપ્રલય કોઈ આવતું નથી. ભલે આ બ્રહ્માંડના અંદર જેટલા પણ પ્રલય આવા હોય જાય જે પણ થાય, પરંતુ ભગવાનનું ભગવત ધામ જે છે એવું ને એવું જ રહે છે. બરાબર. તો હવે આપણે જોઈએ તો હે ભરત પુત્ર, બ્રહ્મ નામનો સમગ્ર ભૌતિક પદાર્થ જન્મનો સ્ત્રોત કહેવાય છે અને હું આ બ્રહ્મનું જ ગર્ભાધાન કરું છું, જેનાથી સર્વ જીવોનો જન્મ શક્ય બને છે. ભગવાન અહીંયા ગાડી હવે એમનું જે આપણે શું કહે કેવી રીતે આ ભૌતિક જગત કેવી રીતે એનું સર્જન થયું, બરાબર, એની વાત કરે છે. ઇવન શ્રીમદ ભાગવતમના અંદર, હા, એના અંદર પણ 9 વખત આ ભૌતિક પ્રકૃતિનું સર્જન કેવી રીતે થયું, આ બ્રહ્માંડનું સર્જન કેવી રીતે થયું એના વિશેના પ્રશ્નો છે 9 વખત. તો આપણે એ પણ વિચારી શકીએ કે એકચ્યુઅલમાં આ બહુ ડિફિકલ્ટ શું કહેવાય પેલું શું કહેવાય થિયરી છે કે કેવી રીતે આનું ઉત્પન્ન થયું, કેવી રીતે આનું સર્જન થયું. બરાબર. આપણે પણ ઘણી વાર ભગવાનની આ પ્રકૃતિ જોઈને મતલબ ક્વેશ્ચન થાય ને આટલું સુંદર કેવી રીતે, આ કેવી રીતે, પેલું કેવી રીતે.
બરાબર. તો ભગવાન આપણને અહીંયા ગાડી એમનું જે બ્રહ્માંડ જે છે કેવી રીતે એનું સર્જન થયું છે એના વિશેની વાત કરે છે. શું કે છે? બ્રહ્મ નામનો સમગ્ર ભૌતિક પદાર્થ જન્મનો સ્ત્રોત કહેવાય છે અને હું આ જ બ્રહ્મનું જ ગર્ભાધાન કરું છું. બરાબર. અહીંયા ગાડી આ બ્રહ્મ છે એને આપણે વાત કરી છે મહત્તત્વ. બરાબર. તો આ મહત્તત્વના અંદર શું હોય? એ મહત્તત્વના અંદર જીવો અને પ્રકૃતિઓ બંને વસ્તુ હોય. પરા પ્રકૃતિ અપરા પ્રકૃતિ ભગવાનની. બરાબર. તો એ બંને શક્તિઓ હોય અને એ શું કરે છે? એ મહત્તત્વને ભગવાન શું કરે છે? કોના ઉપર દ્રષ્ટિપાત કરે છે? મહત્તત્વથી કોના ઉપર દ્રષ્ટિપાત કરીને એને રમાદેવી. મહત્તત્વ ટ્રાન્સફર કરે છે? રમાદેવી પર. હા, બરાબર. રમાદેવી ઉપર. અને પછી એ રમાદેવી દ્વારા કોને અપાય છે આ મહત્વ? તો ક્યાં ટ્રાન્સફર થાય છે? શિવ. શિવજી પાસે. બરાબર. અને શિવજી અને દુર્ગા દેવી બરાબર એ બંને થઈ અને શું કરે છે? આ બ્રહ્માંડ જે છે એ બ્રહ્માંડના અંદર આ મહત્તત્વનું ટ્રાન્સફર કરે છે. બરાબર. એટલે કે અહીંયા આગળ જુઓ, આપણે આ ભૌતિક પ્રકૃતિ, આપણું આ જે આ શરીર છે, બરાબર, એ શરીર શેનું છે? ભૌતિક છે. પરંતુ આ શરીરના અંદર જ્યારે આત્મા ના હોય તો એ માત્ર ભૌતિક શરીર રહી જાય છે. બરાબર. એના અંદર એ ચલાયમાન નથી, એના અંદર જીવાત્મા નથી. બરાબર. તો હવે ત્યાંથી એ વસ્તુ અહીંયા ટ્રાન્સફર તો કરે છે, પરંતુ એને એક્ટિવેટ કોણ કરે છે? ભગવાન કરે છે. કેવી રીતે? તો જીવોના અંદર શું કરે છે? પરમાત્મા તરીકે આવે છે ત્યારે એક્ટિવેટ થાય છે. બરાબર. એના પહેલા તો એ કેવું હોય? ખાલી રો મટીરિયલ હોય. બરાબર. મહત્તત્વ શું છે? એ ખાલી એક રો મટીરિયલ છે કે હા આવું આવું આ બધી વસ્તુઓ છે. બરાબર. પરંતુ એ રો મટીરિયલ ને એક્ટિવેટ કોણ કરશે? બરાબર. આપણે ઘરે શાકભાજી લાવીએ, બરાબર, તો શાકભાજીમાંથી આપણે એમને કાચું કાચું ખાઈ શકીએ ડીશમાં, પ્લેટમાં, કે ચાલો આપણે બટાકા, દૂધી એ બધું સમારીને પ્લેટમાં મૂકી દઈએ અને તમે પછી એના અંદર આપણે લોટ આપી દઈએ, પાણી આપી દઈએ, મીઠું, તમે ખાઈ જાઓ. બરાબર. એવી રીતે પોસિબલ નથી. તો શું કરવું પડશે? એના માટેની પ્રોસેસ કરવી પડશે. બરાબર. તો એને લોટ આપણે એને બાંધવો પડશે, પાણી ને મીઠું ને બધું નાખીને એને શેકવું પડશે. બરાબર. સબ્જી જે છે એને કટિંગ કરીને એને બનાવવી પડશે. પછી આપણે પ્લેટના અંદર આપણે એને ખાઈ શકીએ એવી હાલતમાં હોય. બરાબર. તો એવી જ રીતે આ મહત્તત્વ છે એ જસ્ટ રો મટીરિયલ છે અને એ રો મટીરિયલ ને અહીંયા ગાડી ભૌતિક શક્તિ અને જે શું કહેવાય જીવોની બનેલી જે આ પરાશક્તિ જે ભગવાનની છે એને એક્ટિવેટ, એ બંનેને કેવી રીતે લાવે છે? તો એ ભગવાન પોતે આવે છે અને એના પછી આ બધું કાર્ય થાય છે. બરાબર. તો એવી જ રીતે અહીંયા ગાડી કહે છે કે બ્રહ્મ જે છે મહત્તત્વ છે એ પણ કોણ? ભગવાન કે છે એને જ હું જ ગર્ભાધાન કરું છું. બરાબર. જેનાથી સર્વ જીવોનો જન્મ શક્ય બને છે. વિચાર કરો, ભગવાન વગર આપણી શું ઓકાત શું છે? આપણું કઈ પોસિબલ જ નથી. બરાબર. તો આપણે આગળ જોઈએ કે આ બ્રહ્માંડના અંદર જે કાંઈ પણ છે એ મારા દ્વારા છે. તો હે કુંતી પુત્ર, એ સમજી લેવું જોઈએ કે સર્વ યોનિઓ આ ભૌતિક પ્રકૃતિમાં જન્મ દ્વારા શક્ય બનાવાય છે અને હું તેમનો બીજ પ્રદાન કરનાર પિતા છું. સર્વ યોનિષુ કૌંતેય મૂર્તયઃ સંભવંતિ યઃ તાસં બ્રહ્મ મહદ્યોનિર અહં બીજ પ્રદઃ પિતા. શું કે છે? કે હું તેમનો બીજ પ્રદાન કરનાર પિતા છું. બરાબર. તો આગળ આપણે જોયું બ્રહ્માંડના અંદર આપણને અહીંયા રો મટીરિયલમાં લાયા કોણ? તો આ ભૌતિક જગતના અંદર સર્વપ્રથમ આપણા માતા પિતા હોય તો એ શિવજી ને દુર્ગા દેવી. બરાબર. પરંતુ ભગવાન કે છે કે બીજ આપવા વાળો કોણ છે? તો એ હું છું. બરાબર. તો આપણા બધાના પરમ પિતા કોણ છે? ભગવાન શ્રી કૃષ્ણ છે. તો હવે અહીંયા આગળ આપણને એવું થાય કે શું જે લોકો ભગવદ્ ગીતા સમજે છે એ લોકો જે સનાતનીઓ છે એમના માટે નહીં. ભગવાન અહીંયા આગળ કોઈ જગ્યાએ એવો ઉપયોગ નથી કરતા કે આ હિન્દુ માટે જ છે ખાલી. બરાબર. તો આપણે જોઈએ જેટલા મુસ્લિમ હોય કે પછી ક્રિશ્ચન હોય કે હિન્દુ હોય, બરાબર, જે કાંઈ પણ ઇવન જેટલા પણ જીવો છે, બરાબર, આપણે જોઈએ કે આપણે આ ભૌતિક જગતના અંદર જેટલા પ્રકારના જે સરીસૃપ હોય, બરાબર, કે પછી ચાલતા હોય, જળચર હોય, હવાના અંદર ઉડતા હોય, એ બધા જ લોકો છે, જેટલા પણ જીવો છે, ઇવન વૃક્ષો છે, એ બધાનો બીજ પ્રદાન કરનાર પિતા કોણ છે? એ ભગવાન છે. બરાબર. આમ ઘણી બધી વાર બધા કહીએ શું હિન્દી ચીની ભાઈ ભાઈ, બરાબર, હિન્દુ મુસ્લિમ ભાઈ ભાઈ, પરંતુ એ ક્યારે ભાઈ ભાઈ થઈ શકે? હા, બંને ભાઈ કોને કહેવાય? બોલો, ભાઈની વ્યાખ્યા શું? કોને કહીશું આપણે ભાઈ? હા, પિતાના સંતાન અથવા હા, સહોદર, એક જ પિતાના એક જ સંતાન. માતા પિતાના સંતાનો. હા, બરાબર.
એનું રિલેશન હોય, બરાબર, જ્યાંથી બ્લડ રિલેશન હોય કે હા એક જ જગ્યાએથી આવે છે, બરાબર. જો એના પિતા સરખા હશે તો એને શું કહીશું? એ ભાઈ કહીશું, બરાબર. એક પિતાના બે સંતાન છે તો એ બે સંતાન વચ્ચેનો સંબંધ શું છે? ભાઈનો સંબંધ છે, બરાબર. તો હવે આપણા બધા બરાબર છે, ભાઈ જ છે, પરંતુ જે એ લોકો નથી સમજતા કે હા અમારા પિતા એક જ છે, ત્યાં સુધી એ ક્યારેય ભાઈ બની શકશે નહીં. ગમે તેટલા પ્રોગ્રામ લોન્ચ કરી દઈએ, ગમે તે કાંઈ પણ કરી લે, કાંઈ પણ ના, ગમે તેટલી પોલિટિક્સ ચેન્જ થઈ જાય કે કાંઈ પણ થાય, પરંતુ એ ભાઈ ના બની શકે. કેમ? કારણ કે એના માટે એક જ વસ્તુ જવાબદાર છે, એક જ થિયરી એમને જાણવાની જરૂર છે કે અરે અમે લોકો તો કેટલા અજ્ઞાનમાં છે, અમારા પિતા તો એક જ છે, બરાબર. જ્યારે પિતા એક છે એવું સમજમાં આવશે ત્યારે એને ખબર પડશે ના ના તો મારો ભાઈ છે, મારા પિતાનો દીકરો છે, બરાબર. એટલા માટે જુઓ તમે, પ્રભુપાદ છે આ વસ્તુ જાણતા હતા. પ્રભુપાદને કેટલી પરમ કરુણા હતી. વૈષ્ણવ હોય ને કરુણા હોય, બરાબર. એમને ખબર હતી કે આ બધા જ જેટલા પણ જીવો છે એ ખરેખર બધા બહુ તકલીફમાં છે, બરાબર. તો એમને એ વખતે પ્રાઇમ મિનિસ્ટર જે ઇન્ડિયાના હતા, બરાબર, એમને કેટલી બધી વાર પત્ર લખ્યા. ઇવન આપણા જે મહાત્મા ગાંધી છે એમને પણ પત્ર લખ્યા કે અત્યારે આટલી બધી આ લડાઈઓ ચાલી રહી છે, એ વખતે આપણું ભારત અને પાકિસ્તાન જે છે, બરાબર, દેશ આઝાદ તો થઈ ગયો, પરંતુ એના પછી પણ શું થતું હતું કે હવે આ પાકિસ્તાન ને ઇન્ડિયાને અલગ કરો, બરાબર. હિન્દુ મુસ્લિમ ના અંદર એ વસ્તુ ચાલતું હતું. અંગ્રેજોથી આઝાદ થઈ ગયા, એના પછી આ વસ્તુ થઈ. ત્યારે પ્રભુપાદ એમને કેટલી વાર લેટર લખ્યા કે મારી પાસે આનો ક્લુ છે ભાઈ, હે, કે આ બધાને કેવી રીતે આપણે શાંતિથી એને રહી શકાય છે એનો માટેનો ક્લુ છે. આપણે આઝાદ થઈ ગયા છે, પરંતુ ખરેખર આઝાદ નથી થયા. એક જ વસ્તુથી તમે આઝાદ થઈ શકશો, બરાબર. અને એ હું કરવા માંગુ છું, મારો સાથ આપો, પરંતુ એ વખતે કોઈએ એમનો સાથ ના આપ્યો. કેટલી વાર લેટર લખ્યા, કેટલી વાર બધાને મળવા ગયા, જેટલા પણ મોટા મોટા પોલિટિશિયનો છે, લીડરો છે, એમને મળવા ગયા અને એમને પોતાનો પ્રસ્તાવ રાખ્યો, પરંતુ કોઈ પણ એમની વાત ન માની, બરાબર. અને એના પછી આપણે જયારે જોઈએ છીએ, જયારે પાશ્ચાત્ય દેશમાં ગયા, કેમ? કારણ કે લોકો પશ્ચિમી સંસ્કૃતિને શું કરતા હતા? દેખાદેખી કરતા. અત્યારે પણ કરીએ છે ને, બધા ટૂંકા ટૂંકા કપડા પહેરીને બધા ફરે છે. કેમ? કારણ કે પશ્ચિમી જગતના અંદર આવું કલ્ચર છે, આવો ક્રેઝ છે. તો ભારતીયોને એવું થાય કે હા ભાઈ એ લોકો જેવું આપણે કરીશું તો જ આપણે સારા દેખાઈશું, બરાબર, તો જ આપણે સારા છે એવું એ લોકોને લાગશે. અંગ્રેજી બોલીશું તો જ આપણને એવું લાગશે હા હું જ્ઞાની છું, નહીં તો આપણે તો ગામડાના છે, અભણ છે, હા, એવું લોકો માનશે. તો પ્રભુપાદજીને આ વસ્તુની ખબર હતી, એટલે કેટલી બધી વાર એમને ટ્રાય કર્યા, પરંતુ એમને ભારતમાં સક્સેસ ન મળ્યું. પરંતુ આપણે જોઈએ અત્યારે કે આપણે ઇસ્કોનના અંદર કેટલા બધા એવા ભક્તો છે કે જે હિન્દુ પણ છે, મુસ્લિમ પણ છે, ક્રિશ્ચિયન પણ છે. કેટલા બધા ક્રિશ્ચિયન છે, કેટલા બધા મુસ્લિમ છે. રશિયા જેવો દેશ કે જ્યાં આગળ આખા વર્લ્ડમાં સૌથી વધારે પોપ્યુલેશન મુસ્લિમનું છે, હવે ત્યાં આગળ આજના સમયમાં સેકન્ડ રિલિજિયન છે હરે કૃષ્ણ છે. બોલો, સેકન્ડ રિલિજિયન હરે કૃષ્ણ રિલિજિયન છે. ત્યાં આપણે આપણા ત્યાં રથયાત્રા કરવી હોય કે પછી જન્માષ્ટમીનો ઉત્સવ કરવો હોય, કેટલા લોકો એક મંદિરમાં કેટલા લોકો ભેગા થતા હશે? વિચારો ખાલી. હા, હજારો, 10,000, 20,000. હા, ત્યાં આગાડી કોઈ પણ નાનો અમથો પ્રોગ્રામ કરવો હોય ને લાખોની પબ્લિકો ભેગી થાય, મોટા મોટા પંડાલ બાંધવામાં આવે. જેવી રીતે આપણે ત્યાં પીએમ આવે ને, બરાબર, પીએમ કે સીએમ આવે, એ લોકોનો પ્રોગ્રામ હોય અને કેવો મોટા મોટા પંડાલો બાંધવામાં આવે, એવી જ રીતે ત્યાં આગાડી કોઈ ઉત્સવ થતો હોય ને તો એવા મોટા મોટા પંડાલ બાંધવા, એટલી બધી જનમેદની, એટલા બધા લોકો ત્યાં આગળ ભેગા થાય. કેમ? કારણ કે એમને ખબર પડી ગઈ. કોણ? કે અમારા ઓરિજિનલ પિતા કોણ છે. કોને આપ્યું આ જ્ઞાન? એમને શ્રીલ પ્રભુપાદે, બરાબર. એટલા માટે આપણે જોઈએ ઇસ્કોનના અંદર કોઈને કોઈનો ધર્મ પૂછવામાં નથી આવતો, કોઈની જાત પૂછવામાં નથી આવતી, તમે કઈ જાતના છો, બરાબર, તમારી કાસ્ટ શું છે, કોઈને પૂછવામાં નથી આવતું. આ ભગવાનની સેવા કરો. કેમ? કારણ કે ખબર છે બધાને શું કે ભગવાનના પિતા, સોરી, આપણા બધાના પિતા કોણ છે? તો એ છે પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વર ભગવાન શ્રી કૃષ્ણ. કેમ? અમને શું સપનું આવે છે આવું કહેવાનું? નહીં, ભગવાન અહીં ગાડી જાતે કહે છે, બરાબર, શું કે હું જ તેમનો બીજ પ્રદાન કરનાર પિતા છું. જેટલા પણ જીવો છે કે જે આ ભૌતિક જગતના અંદર છે એ તમામનો બીજ પ્રદાન કરનાર પિતા કોણ છે? એ ભગવાન શ્રી કૃષ્ણ છે, બરાબર. તો અહીંયા આગળ આપણે જોઈએ જે આપણે શું કહેવાય બ્રહ્માંડ આખું હે ને, તો એના અંદર ગોલોક ચાર્ટ જે છે એમાં આપણે જોઈએ, આની આપણે ચર્ચા કરી દીધી, બરાબર. મહત્તત્વ રમાદેવીને આપે, શિવજી અને માયાદેવી પછી એને ગર્ભા અહીંયા શું કરે બ્રહ્માંડના અંદર લાવે છે અને ભગવાન પછી શું કરે છે? જીવાત્મા તરીકે આવે છે. અને એના પછી બ્રહ્માંડના અંદર ભગવાન જ્યારે મહાવિષ્ણુ જે છે એમના શું કરે છે? વિસ્તાર કરે છે. શેના અંદર? ગર્ભોદક
સાગરના અંદર, બરાબર. તો એના અંદર આપણે ગર્ભોદક સાગરના અંદર જે ભગવાન છે આપણે એનું શું નામ છે? હા બોલો. ભગવાન એમના 3 વિસ્તાર કરે છે, એક તો મહાવિષ્ણુ, બરાબર. પછી બીજા કયા? ગર્ભોદક સાગરમાં છે. ગર્ભોદક્ષાય વિષ્ણુ. હા, ક્ષીરોદક્ષાય વિષ્ણુ, બરાબર. ક્ષીરોદક્ષ બ્રહ્માંડના અંદર જતા રહે છે. અને પછી જીવોના હૃદયમાં પણ આવે છે. જ્યારે બ્રહ્માજી છે જીવોનું સર્જન કરી દે છે, બરાબર. જ્યારે આખું બધું સૃષ્ટિનું સર્જન કરે છે અને એના અંદર જ્યારે આ જીવો જાય છે, પરંતુ હવે એને ચલાયમાન કરવા માટે ભગવાન ત્યાં આગળ પહોંચે છે, બરાબર. એને કહેવાય છે ક્ષીરોદક્ષાય વિષ્ણુ. વિચાર કરો, ભગવાન આપણી સાથે ઇવન ગટરની નાલીનો જે કીડો હોય ને એ કીડાના અંદર પણ ભગવાન છે. ભગવાન કેટલા કૃપાળુ છે કે એમને એ વસ્તુની એમને ખબર જ, મતલબ કે એને નજરઅંદાજ કરે છે કે આ કીડો છે, આટલી ગંદકી મારે છે, હું આની સાથે ન આવું, બરાબર. ભગવાનને વિચારો કે એમને કેટલા પ્રિય છે આપણે, આપણી રાહ જોઈને કેટલા બેઠા છે કે આ ક્યારે મારી પાસે આવી જાય. હા, અને હૃદયમાં બેઠેલા ભગવાન આપણને કેટલી બધી વાર આપણને એ અનુભવ કરાવે છે, હેને, કે આપણે આ કરવું જોઈએ, પેલું કરવું જોઈએ, ઉપદ્રષ્ટા અને અનુમંતા તરીકે, હેને. તો અહીંયા આગળ આપણે એ વસ્તુ જોઈ શકીએ. તો આપણે જોઈએ કે ભૌતિક પ્રકૃતિ કોણ છે? આપણી માતા છે, અને જે શરીર સાથે જીવાત્માનો પુરવઠો પૂરો પાડે છે. અને ભગવાન તેમની શક્તિશાળી નજરે જીવાત્માને ત્યાં શું કરે છે? મૂકે છે. અને આમ બીજ સાથે ભૌતિક પ્રકૃતિને ગર્ભિત કરે છે, બરાબર. તો આપણે જોઈએ કે આ ભૌતિક પ્રકૃતિના અંદર આ જીવોની સાથે એમનું સંયોજન કરાવવા માટે પણ જવાબદાર કોણ છે? ભગવાન છે, બરાબર. હવે કહે છે કે આ જે ભૌતિક પ્રકૃતિ છે કેવી છે? 3 ગુણોની બનેલી છે, બરાબર. અને એ 3 ગુણ કયા કયા છે? સત્વગુણ, રજોગુણ અને તમોગુણ. તો હવે જ્યારે સનાતન જીવ પ્રકૃતિના સંસર્ગમાં આવે છે ત્યારે હે મહાબાહુ અર્જુન તે આ ગુણોથી બદ્ધ થઈ જાય છે, બરાબર. તો હવે અહીંયા ગાડી એવું નથી કે તમે ભારતમાં આવો, તમે અહીંયા જન્મ લો એટલે તમારે ઈચ્છા થઈ કે ના મારે તો સત્વગુણમાં નથી રહેવું, મારે રજોગુણમાં નથી રહેવું, મારે તમોગુણમાં નથી રહેવું. તમારો જ્યારે પણ જન્મ થાય અને આ ભૌતિક જગતના અંદર તમે આવો એટલે તમારે આ ભૌતિક પ્રકૃતિના 3 ગુણોની અંડરમાં રહેવું જ પડે, બરાબર. આ એનો કાયદો છે. જેમ કે આપણે ભારતના અંદર ટ્રાફિક રૂલ્સ, બરાબર. તો ટ્રાફિકના અંદર તમે જાઓ કે ભાઈ સિગ્નલ છે, બરાબર. તો એ સિગ્નલ ભલે ને રેડ હોય તેમ છતાં તમે ત્યાંથી જતા રહ્યા, તમને ખબર નથી, તમે ગામડામાંથી આવ્યા છે, તમે કોઈ દિવસ ટ્રાફિક સિગ્નલ જોયું નથી, અને તેમ છતાં તમે એ સિગ્નલને પાર કરીને જતા રહ્યા, બરાબર. તો એ વેહિકલના નામ પર તમારા ઘરે મેમો આવે કે ભાઈ તમે સિગ્નલનો શું કર્યો છે? ભંગ કર્યો છે, અને એના માટે તમે આ મેમો ભરો. પેલો વ્યક્તિ કે હે આવું તો મને ખબર જ નહીં, એવું તમારે મને કેવું જોઈએ ને, મને શું ખબર કે આવું હોય, નહીં તો ઉભો રહી જાત, મારે કેમ પણ કોઈ ઉતાવળ થતી હતી, બરાબર. તો એવું કોઈ માને નહીં. હા, તો એવું જ છે કે જ્યારે આપણે આ ભૌતિક જગતના અંદર આવીએ છીએ ત્યારે આપણે આ ભૌતિક પ્રકૃતિના ગુણોને આધીન થઈ જ જવું પડે છે. જેમ આપણે બીજા કોઈ દેશના અંદર જઈએ તો બીજા દેશના કાયદાને આપણે એને આધીન થવું જ પડે છે, બરાબર. પછી આપણે એવું ના કહીએ કે ના અમારા ભારતમાં તો બોલવાની ને બધી વસ્તુની બહુ છૂટ આપેલી છે, અમે કઈ પણ રીતે અમારી સ્વચ્છંદ રીતે બોલી શકીએ છીએ. પરંતુ જો તમે બહારના કોઈ કન્ટ્રીમાં જાઓ, બરાબર, તો તમે ત્યાં ગમે તેવું બોલી ન શકો, ગમે તેની સાથે ગમે તેવો વર્તાવ ન કરી શકો, બરાબર. ત્યાંના રૂલ્સ અલગ છે. તો ત્યાં આગળ જઈને તમે ના હું તો ભારતથી આવ્યો છું એટલે હું તમારા રૂલ્સ ફોલો નહીં કરું, તો શું કરશે? તમને જેલમાં નાખી દેશે ને, બરાબર. એવી જ રીતે જ્યારે આપણે આ ભૌતિક પ્રકૃતિના અંડરમાં આવીએ છીએ, જ્યારે આપણે જન્મ લઈએ છીએ ત્યારે આપણે આ 3 ગુણોથી આધીન થઈ જઈએ છીએ, બરાબર. એટલા માટે કહે છે કે જ્યારે સનાતન જીવ પ્રકૃતિના સંસર્ગમાં આવે છે ત્યારે હે મહાબાહુ અર્જુન તે આ ગુણોથી કેવો થઈ જાય છે? બદ્ધ થઈ જાય છે, બંધાઈ જાય છે, પ્રકૃતિના નિયમોને આધીન થઈ જાય છે, પ્રકૃતિના નિયમોથી બંધાઈ થઈ છે, અને કેવો છે? બદ્ધ થઈ જાય છે, બરાબર. તો હવે આપણે જોઈએ, બરાબર. તો કેવી રીતે આપણે શું કરવાનું છે? અને તો ગુણાતીત, અને આપણે આ પ્રકૃતિના 3 ગુણોના અંડરમાં છે, બરાબર. તો એ ગુણોથી આપણે શું થવાનું છે? ગુણાતીત થવાનું છે, કારણ કે 3 ગુણો છે એ આપણને કંઈક ને કંઈક રીતે બાંધે છે. હવે આપણે આ 3 ગુણો જોયા, બરાબર. હવે આ 3 ગુણોના કાર્ય શું છે
એના વિશે આપણે વાત કરી. અને જ્યારે સતચિત્ત આનંદની અવસ્થા આપણે જ્યારે પ્રાપ્ત કરવાની હોય, બરાબર, તો એ સતચિત્ત આનંદની અવસ્થા આપણને ગુણાતીત અવસ્થામાં મળે છે. એટલે કે આપણે એ 3 ગુણોથી ઉપર થઈ જઈએ, સત્વગુણથી, રજોગુણથી અને તમોગુણથી ઉપર થઈ જઈએ, ત્યારે આપણને સતચિત્ત આનંદની જે અવસ્થા છે આપણને પ્રાપ્ત થાય છે. બરાબર, તો એ કેવો છે? એ જીવ કેવો છે? શાશ્વત જીવાત્મા છે, જે એકચ્યુઅલમાં ગુણાતીત છે. પરંતુ શું થાય છે? એ ભૌતિક પ્રકૃતિના સંપર્કમાં આવે છે ત્યારે કેવો થઈ જાય છે? ગુણાધીન થઈ જાય છે. એટલે જુઓ, આપણે છે તો ગુણાતીત, પરંતુ ભૌતિક પ્રકૃતિના સંસર્ગમાં આવીએ છીએ એટલા માટે આપણે કેવા થઈ જઈએ છીએ? ગુણાધીન થઈ જઈએ છીએ. બરાબર, ભગવાન કોણ છે? ભગવાન ગુણાતીત છે, ગુણાધીશ ગુણાધીશ છે. બરાબર, ભગવાન કેવા છે? ગુણાધીશ છે, ગુણાધીન નથી. પરંતુ આપણે ગુણાધીન છીએ. બરાબર, તો આજે સાત્વિક, રાજસિક અને તામસિક એ 3 ગુણોના સંપર્કમાં આવે છે. બરાબર, અને એ અનુસાર એમને કર્મ કરવાની ફરજ પડે છે. કોઈ વ્યક્તિ સાત્વિક ગુણના અંદર હોય તો એ સાત્વિક કાર્ય કરે છે, કોઈ રાજસિક ગુણના અંદર હોય તો રાજસિક કાર્ય કરે છે, અને કોઈ તમો ગુણમાં હોય તો એ તામોગુણી પ્રવૃત્તિઓ કરે છે. બરાબર, તો આપણે આગળ જોઈશું ડિટેલમાં કે એ કયા કયા એવા કાર્ય હોય છે. બરાબર, આપણી ઈચ્છા ના હોય, આગળ પણ અર્જુનજી પૂછે છે ને કે હે પ્રભુ, મારી ઈચ્છા હોતી નથી, તેમ છતાં હું આ કાર્ય કરવા માટે શા માટે પ્રેરિત થાઉં છું? ત્યારે પણ ભગવાન આપણને આ એનાલોજી સમજાવે છે. બરાબર, કે આપણે આ ભૌતિક પ્રકૃતિના સંસર્ગમાં આવીએ છીએ અને એ પ્રકૃતિના આધીન આપણને કાર્ય કરવાની ફરજ પડે છે. બરાબર, તો હે નિષ્પાપ, સત્વ ગુણ એ અન્ય ગુણો કરતા અધિક શુદ્ધ હોવાથી પ્રકાશ આપનારો અને મનુષ્યને સર્વ પાપ કર્મોથી મુક્ત કરનારો છે. જે મનુષ્યો આ ગુણમાં અવસ્થિત હોય છે તેઓ સુખ તથા જ્ઞાનના ભાવથી બદ્ધ થઈ જાય છે. બરાબર, તો હવે 3 ગુણોની સરખામણીના અંદર સત્વ ગુણ જે છે એ અધિક સારો છે, એ મહત્વનો છે. બરાબર, અને મહાન છે. કેમ એવું કે છે? કારણ કે સત્વગુણી મનુષ્ય જે છે એ જ જ્ઞાન પ્રાપ્ત કરવા માટે આગળ વધશે. બરાબર, આપણે જોઈએ તો કેવો છે? પ્રકાશ આપનારો છે. ભગવાન કે છે કે આ પ્રકાશ આપનારો છે. જ્યારે જે રજોગુણ અને તમોગુણ છે એના અંદર આપણને જ્ઞાન પ્રાપ્તિની ઈચ્છા પણ નહીં થાય. બરાબર, તો હવે આ સર્વ પાપ કર્મોને મુક્ત કરનારો છે. બરાબર, તો હવે આપણે જોઈએ કે ઘણા બધા વ્યક્તિ એવા હોય જે સત્વગુણના અંદર હોય, હે ને, કેવા, જેમ કે આપણે જોઈએ બહુ ખુશ દેખાતા હોય. બરાબર, જે હંમેશા કેવા હોય? એક્ટિવ હોય, હે ને. તો આવા જે લોકો છે એ કેવા છે? સત્વગુણી છે. બરાબર, અને આ સત્વગુણના કારણે એ સત્વગુણી કાર્ય કરે છે અને એના કારણે તેઓ સુખ અને શું કરે છે? સુખ પ્રાપ્ત કરે છે અને જ્ઞાનના ભાવથી શું થઈ જાય છે? બદ્ધ થઈ જાય છે. પરંતુ જો ભગવાન અહીંયા ગાડી આપણને કહે છે કે આ જે સત્વગુણ છે એ પણ આપણને બંધન કરતા છે. છેલ્લી લીટીમાં શું કે છે? તેઓ સુખ તથા જ્ઞાનના ભાવથી બદ્ધ થઈ જાય છે. બરાબર, તો અહીંયા ગાડી આપણે જોઈએ આપણને તો શું થવાનું છે? મુક્ત થવાનું છે. અને અહીંયા ગાડી ભગવાન કે છે કે આ બદ્ધ અવસ્થા છે, 3 ગુણોથી શું થઈ જાય છે? એ બદ્ધ થઈ જાય છે. તો નો ડાઉટ સત્વગુણ એ મહાન તો છે, પરંતુ શું થાય છે? જે વ્યક્તિઓને આ સત્વગુણી કાર્ય કરે છે તો એને સુખ અને જ્ઞાન, જેમ કે કોઈ વ્યક્તિ છે તો એની પાસે બહુ બધું શું કહેવાય, આર્થિક રીતે બહુ સદ્ધર છે. બરાબર, તો સવારે વહેલા ઉઠશે, બરાબર, પછી એક્સરસાઇઝ કરવા જશે, ન્યૂઝપેપર વાંચશે, હા, પછી શું કહેવાય, સવારે ઉઠીને બીજા બધા લોકોને હેલ્પ કરશે. તો શું થશે? અધિક સુખની પ્રાપ્તિ થાય છે. ઘર પણ એનું બધા લોકો બહુ સારા હશે, એની સાથે સારો વ્યવહાર કરતા હશે, એ બધા સાથે સારો વ્યવહાર કરે છે એટલે શું થાય? અધિક સુખની પ્રાપ્તિ થાય છે. અને જ્યારે એ વ્યક્તિ આ સુખની પ્રાપ્તિ કરે છે, બરાબર, ત્યારે તમે એને ભગવદ્ ગીતાનું જ્ઞાન આપવા જાઓ, બરાબર, કે તમે આ ભગવદ્ ગીતા વાંચો, તમારા જીવનમાં સારું થશે, સુખી થશો તમે. તો ભાઈ, મેં તો સુખી જ છું ને, મારે શું કોઈ ચિંતા છે? મારા છોકરાઓ બધા સેટલ છે, હું પોતે એટલો સારો સેટલ છું, મારી પાસે ઘર, બંગલો, ગાડી, બધી જ વસ્તુઓ છે, મને કોઈ જાતની તકલીફ નથી, કોઈ બીમારી નથી, હું આરામથી મારું જીવન જીવી રહ્યો છું, મને ક્યાં કોઈ પ્રોબ્લેમ જ છે? બરાબર, તો આવા વ્યક્તિને આપણે આ જ્ઞાન આપી શકતા નથી. પરંતુ હા, એ વ્યક્તિ તમારું સાંભળશે ખરા, બરાબર, પરંતુ એને ઉતારતા થોડીક વાર લાગે. બરાબર, કેમ? કારણ કે ઓલરેડી એ અવસ્થાના અંદર છે, પરંતુ કેવું છે? આ ભૌતિક જગતના અંદર છે. બરાબર, તો સુખ અને જ્ઞાનના ભાવથી અમુક લોકો કેવા હોય? જ્ઞાની હોય. જેમ કે આ સત્વગુણના અંદર આપણે એવા એક્ઝામ્પલ, પ્રભુપાદ આપણને એવા એક્ઝામ્પલ કયા કયા? તો જેમ કે વૈજ્ઞાનિકો, બરાબર, તાત્વિકો,
હા, તો આ બધા જે વ્યક્તિઓ છે કેવા છે, જ્ઞાની છે, એ લોકોની બુદ્ધિ બહુ સારી છે. હા, સમાજના અંદર મોટી મોટી જગ્યાએ જે છે એ લોકો સારી રીતે કામ કરી રહી છે, પ્રભાવશાળી વ્યક્તિઓ છે. પરંતુ કેવું છે, જ્ઞાનનો શું થઈ જાય છે, એમને અહંકાર આવી જાય છે. બરાબર કે હા, પછી એ કોઈનું માની ના શકે. બરાબર. હા, મને ભગવદ્ ગીતાનું જ્ઞાન આપવા આવે છે, મારી પાસે જો શું નથી. હા, મારી પાસે આ છે, મારી પાસે તે છે. હા, મારી પાસે આટલું જ્ઞાન છે, મેં આ મશીન જે છે એની મેં શોધ કરી, મેં આ કર્યું છે, મેં તે કર્યું છે. બરાબર. તો શું થઈ જાય છે, એ જ્ઞાનથી ને અહંકારનો શું થાય છે, પ્રાપ્તિ થાય છે. અને એના કારણે એ લોકો શું થઈ જાય છે, બદ્ધ થઈ જાય છે. બરાબર. તો એટલા માટે આ જે સત્વ ગુણ છે એ પણ કેવું છે, બદ્ધ કરનારું છે. પરંતુ કેવી સાંકળ છે, સોનાની સાંકળ છે, સારી છે. બરાબર. સોનું કેવું છે, ખરાબ નથી, પરંતુ બાંધે તો છે. અને એટલા માટે કહે છે ભગવાન કે આ જ્ઞાનથી તેઓ બદ્ધ થઈ જાય છે. બરાબર. તો હે નિશ અહીંયા ગાડી આપણે જોઈએ તો આપણે પ્રકાશિત કરણ થોડું પ્રકાશિત કરનાર છે, બધી પાપી પ્રતિક્રિયાઓથી મુક્તિ કરે છે, સત્વ ગુણમાં સ્થિત હોય છે, તેઓ સુખ અને જ્ઞાનની ભાવના દ્વારા બદ્ધ થાય છે. બરાબર. તો સત્વગુણ જીવાત્માઓને કેવી રીતે જોડે છે, હે? તો સાત્વિક, તો વૈજ્ઞાનિક સૈદ્ધાંતિક કવિઓ, બરાબર, સુખની ભાવનાનું કારણ શું? કારણ કે પાપી પ્રતિક્રિયાથી ઓછા વત્તા અંશે મુક્ત છે. લોકો એવા કોઈ પાપ કાર્યો કરતા નથી, નોનવેજ નથી ખાતા, આ નથી કરતા, બીજા લોકોને હેરાન નથી કરતા, કોઈને નુકસાન નથી પહોંચાડતા. બરાબર. પરંતુ મુક્તિની કોઈ સંભાવના છે, મુક્તિ મળી શકે? સત્વ ગુણના અંદર મુક્તિ મળી શકે ખરી? બોલો. ના મળી શકે. બરાબર. સત્વ ગુણના અંદર મુક્તિ મળવી અઘરી છે. કેમ? કારણ કે મુક્તિ તો માત્ર ને માત્ર સત્વ ગુણથી પણ ઉપર જઈશું તો મળશે. બરાબર. 3 પ્રકારના જીવાત્માઓ કેવી રીતે? તો સાત્વિક, ખુશ, રાજસ જે છે, બરાબર, એ સક્રિય રહીને, અને તમસ જે છે તો લાચાર છે. બરાબર. તો સાત્વિકના પ્રતિનિધિ ના પ્રકાર, તો બ્રાહ્મણ એ સાત્વિક નું પ્રતિનિધિત્વ કરે છે. બરાબર. આપણે જોઈએ સમાજના અંદર બ્રાહ્મણો જે છે એને આપણે સાત્વિક વ્યક્તિઓ તરીકે લઈ શકીએ. બરાબર. કે જે લોકો કોઈ પ્રકારનું પાપ નથી કરતા, બધી જ વસ્તુઓ, બધા જેટલા પણ નિયમો છે, નિયમોને ફોલો પણ કરે છે. બરાબર. પરંતુ તેમ છતાં જો એ ભગવાનની ભક્તિ ન કરે, અલ્ટિમેટ એમને વસ્તુ ખબર ના હોય, ગુણાતીત અવસ્થાની વસ્તુ ખબર ના હોય, તો એ લોકો પણ કેવા છે, બંધનકારક છે. અમે તો બ્રાહ્મણ છે. કોઈ આમાંથી કેટલા લોકો બુક ડિસ્ટ્રીબ્યુશન કરવાનો અનુભવ છે? કોઈને છે આમાંથી? હરે કૃષ્ણ. કોઈ ભગવદ્ ગીતા ડિસ્ટ્રીબ્યુટ કરવા ગયું હોય, ભાગવતમ અથવા તો ભગવાન પ્રભુપાદની કોઈ પણ નાની બુક ને તમે ડિસ્ટ્રીબ્યુટ કરવા ગયા હોય, એવો કોઈનો અનુભવ છે ખરો? આમાં કોઈ ગયું છે ખરું ખાલી? હરે કૃષ્ણ. મારો અવાજ આવે છે? હા, આવે છે માતાજી. ના, નથી ગયા માતાજી. ઓકે, કોઈ નથી ગયા તો હું તમને મારો અનુભવ શેર કરું. અમે લોકો ભગવદ્ ગીતા ડિસ્ટ્રીબ્યુટ કરવા ઘણા બધા જાય. તમે જાજો, ખરેખર બહુ મજા આવશે. આપણો જે અહંકાર છે ને ત્યાં આગળ ચૂર ચૂર થઈ જાય. બરાબર. આપણને એવું થાય કે આપણે ભગવદ્ ગીતા આજે તો 2 મતલબ 10 જયારે નીકળવાના, હા પ્રભુજી મને 10 ભગવદ્ ગીતા આપી દો, આજે તો આપીને જ આવીશ. બરાબર. આપણે એવું માનતા હોય કે હા હું તો બધાને લેવડાવી દઈશ ભગવદ્ ગીતા, મને બધું જ જ્ઞાન છે ભગવદ્ ગીતાનું, મારાથી બધા જ લોકો પ્રભાવિત થશે, મારી વાત માનશે. બરાબર. 10 શું, પણ તમારાથી 1 ભગવદ્ ગીતા પણ ના જાય, જેટલા ઘરે જાઓ ને. બરાબર. શું કે હા અમે તો બ્રાહ્મણ જ છે, જો અમારા ઘરમાં પણ ભગવદ્ ગીતા છે, અમે વાંચીએ છીએ. ના ના, અમારે કોઈ જરૂર નથી. અમે સવારે ભગવદ્ ગીતા વાંચીએ છીએ, અમે બધું કરીએ છીએ. બરાબર. આપણે એમને પૂછીએ કે તમે ભગવાનને ભોગ લગાવો છો? તો કે હા અમે ભોગ લગાવીએ. શું ભોગ લગાવો છો? તો કે અમે સાકર અને મિશ્રી ધરાવીએ છીએ. અચ્છા. બરાબર. તો બીજું બધું? તો તમે ઓનિયન નોનવેજ? ના ના ના, અમે નોનવેજ નથી ખાતા, અમે તો શુદ્ધ શાકાહારી છે. અચ્છા. તો લસણ ડુંગળી ખાઈએ છીએ. બરાબર. બ્રાહ્મણ છે અને બધું કરે છે, તેમ છતાં ભગવદ્ ગીતા લેવા માટે તૈયાર નથી. ના 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 ના, અમે તો કોઈ વાંચતું નથી, અમારા ઘરે તો કોઈ લેતું નથી. બરાબર. અમારી પાસે છે જ. અમે તો અમારે તો કેવું છે, અમારા સમાજમાં તો કોઈ મરી જાય ને તો ભગવદ્ ગીતા બધાને દાન કરે, તો એની પાસે બી અમારી પાસે આવેલી ઘણી બધી ભગવદ્ ગીતા પડી છે, અમારે નથી લેવી. બરાબર. તમે 50 ઘરે ફરશો ને 50 ઘરમાં માત્ર એકાદ એવું વ્યક્તિ હશે જે ભગવદ્ ગીતા લેવા માટે તમારી પાસેથી તૈયાર થશે. પણ કેટલું
તમે 2 કલાક ફરો ને 2 કલાક એમાંથી એકાદ ભગવદ્ ગીતા તમારી પાસેથી જાય, બીજા જેટલા પણ ઘર છે બધેથી તમને રિજેક્શન રિજેક્શન રિજેક્શન. એ વખતે એવું થાય કે આ માણસને આ મારી દઉં એમ. હા, એવું થાય. પ્રભુપાદ કે છે એટલા માટે જ બુક ડિસ્ટ્રીબ્યુશનમાં જવાનું છે. આપણો અહંકાર જે છે ત્યાં આગળ તૂટે છે. બરાબર. તો આવા જે વ્યક્તિઓ છે સાત્વિક છે, બહુ સારો મોટો બંગલો હોય, સવારે એક્સરસાઇઝ ઘરની બહાર એક્સરસાઇઝ કરતા હોય, બરાબર, બહુ સારી રીતે, અને આપણે એમને કહીએ કે તમે ભગવદ્ ગીતા લઈ લો ને, ના 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 ના, હું અમારે ભગવદ્ ગીતા નથી લેવી, અમે લોકો શું કહેવાય, અમે તો આ નોવેલ વાંચીએ છીએ, અમે આ કરીએ છીએ, અમે તે કરીએ છીએ, આ બધું કરીએ છીએ, ભગવદ્ ગીતા ના અત્યારે નથી લેવી. હા, આપણને પાછું એવું પણ ના કે ના હમણાં તો નથી, અત્યારે નથી લેવી, પછી અમે મંદિરે આવીને લઈ લઈશું. હા ને, આપણે ગુજરાતી તો ખબર ને, આપણને ના પાડવામાં કંઈક બહાનું કરે, સામેવાળાને એવું ખોટું ના લાગવું જોઈએ કે અમે ડાયરેક્ટ ના પાડીએ છીએ. બરાબર. તો એ લોકો ના ના માતાજી અમે મંદિરથી આવીને લઈ લઈશું, અત્યારે રહેવા દો. બરાબર. પછી અમુક ના અત્યારે છે ને આના પપ્પા ઘરે નથી, મારે એમને પૂછવું પડશે, પછી હું તમને જણાવીશ, પછી અમે લઈ લઈશું. એને પપ્પા આવશે ને એટલે અમે આટો મારીશું. આમ તો અમે દર રવિવારે મંદિર આવીએ છીએ, પણ શું કહેવાય, હવે અમે ત્યાંથી ભગવદ્ ગીતા લઈ લઈશું. હા માતાજી અત્યારે નથી લેવું. બરાબર. તો એવા કેટલા બધા બહાના આપણને મળે અને ત્યાં એ ભગવદ્ ગીતા આપણી ના જાય. બરાબર. તો આવા જે સત્વગુણી લોકો છે, બરાબર, તો એ લોકો પણ આ જ્ઞાનને એક્સેપ્ટ નથી કરતા. કેમ? કારણ કે અહંકાર આવી ગયો છે. હે ને, એ લોકો કેવા છે, સેટિસ્ફાઈડ લોકો છે કે હવે મારાથી આનાથી વધારે કઈ નથી જોઈતું, આ જ જીવન છે ને, બરાબર, શાંતિથી મને સુખેથી રોટલો મળે છે, બધું સારું છે, સમાજના અંદર મારું આટલું નામ છે, પ્રતિષ્ઠા છે, પછી હવે મારે બીજું જોઈએ છે શું? એ જ ઈચ્છા હોય ને આપણને, બરાબર, સારી આર્થિક આપણી પરિસ્થિતિ હોય, સારું ઘર-બાર હોય, બાળકો કુટુંબ સારા હોય, સમાજના અંદર આપણું નામ હોય, એનાથી વધારે વ્યક્તિની ઈચ્છા શું હોય? બરાબર. હે ને, ન ધનમ ન જનમ. બરાબર. તો ચૈતન્ય મહાપ્રભુ આપણને કહે છે કે આપણે આની જરૂર નથી, પરંતુ ભૌતિક જગતના અંદર તો ધનમની જરૂર છે. બરાબર. જન્મની જરૂર છે. બરાબર. ધનમ એટલે આર્થિક રીતે, જન્મ એટલે લોકો. બરાબર. જે ફેમસ થવા માટે આપણે જોઈએ, જેટલા પણ લોકો ઇન્સ્ટાગ્રામ ફેસબુક બધા વાપરે છે, ઈચ્છા શું છે કે અમે ફેમસ થાય, લોકો અમને ઓળખે, સ્ટેટસ બધા મૂકે. એના માટે રોજ સવારે એના ઉપર રોજ સવારે વોટ્સઅપ ના અંદર સ્ટેટસ હોય, બરાબર, કૃષ્ણ તો આવું કે છે, બધા સાત્વિક હોય, બરાબર, હું જીવ નથી, હું તમે શરીર નથી ને આત્મા છે, એક દિવસ તો આ મંદિર છોડીને જતું રહેવાનું છે, બધું અહીંયા રહી જવાનું છે, લોકોની સાથે સારો વ્યવહાર કરો, આ જ બધું સાથે આવવાનું છે, એવા સારા સારા સ્ટેટસ મૂકશે, પરંતુ ફોલો નહીં કરે. બરાબર. તો એ શું છે? સત્વગુણી લોકો છે ને, થોડું ઘણું છે, પરંતુ કેવા છે? સેટિસ્ફાઈડ લોકો છે. બરાબર. એટલા માટે એ જ્ઞાન ત્યાં આવી શકે નહીં. આપણે ભરેલો ગ્લાસ હોય, ભરેલા ગ્લાસના અંદર આપણે એને પાણી ન નાખી શકીએ, બહાર પડે. બરાબર. તો એવી રીતે એ લોકો એમના આ સત્વગુણી જ્ઞાનથી કેવા છે? સેટિસ્ફાઈડ થઈ ગયા છે, ભરાઈ ગયા છે, એટલે સુખની અનુભૂતિ કરે છે. બરાબર. અને જ્ઞાન આવી જાય પછી એને અહંકાર આવી જાય છે. એટલા માટે આપણે ગુણાતીત નથી થઈ શકતા, અને એના કારણે એ લોકો શું કરે છે? ફરીથી આ જે મુક્તિ જે છે, મુક્તિ એમને મળી શકતી નથી. એટલે સત્વગુણમાંથી પણ મુક્તિ તો નથી મળી શકતી. હવે રજોગુણ છે, એ રજોગુણ કે છે કે હે કુંતી પુત્ર, રજોગુણી ઉત્પત્તિ અમર્યાદિત ઈચ્છાઓ તથા તૃષ્ણાને કારણે થાય છે, અને આથી જ દેહધારી જીવ સકામ કર્મથી બંધ થઈ જાય છે. બરાબર. હવે રજોગુણી વ્યક્તિ કેવું છે? તો એને ઈચ્છા છે. શું ઈચ્છા છે? કે મારે અત્યારે હું 1 BHK ઘરમાં રહું છું, બરાબર, તો હવે મારે કેવું ઘર લેવું છે? મારે 4 BHK લેવું છે. 4 BHK આવી જાય પછી કે ના મારે હવે પેન્ટ હાઉસ લેવું છે. પેન્ટ હાઉસ આવી જાય પછી કે ના મારે તો હવે બંગલો લેવો છે. બંગલો આવી જાય પછી કે મારે તો હવે વિલા જોઈએ છે. બરાબર. વિલા આવી જાય પછી કે ના મારે તો હવે પેલેસ જોઈએ છે. બરાબર. તો આવી રીતે એની અમર્યાદિત ઈચ્છાઓના કારણે એ ઈચ્છાઓ કરવાથી એ શું કરે છે? એ એવા કામના અંદર એ ઈચ્છાઓ પૂરી કરવા માટે એટલું બધું કાર્ય કરશે, એટલું કાર્ય કરશે કે પોતાના માટે સમય જ નહીં આપી શકે. બરાબર. કે મારે એકચ્યુઅલમાં મારે આ ગુણાતીત અવસ્થામાં જવું છે, તો એ અવસ્થા માટે એની પાસે સમય જ નહીં હોય. તમે જશો કોઈને ભગવદ્ ગીતા આપવા માટે, અથવા તો આપણા જે આ શું કહેવાય, આપણા જે આ ભગવદ્ ગીતાના ક્લાસીસ છે, બરાબર, એને તમે કહેશો કે આ રોજ જે ફ્રી છે 1 કલાક તમારે ભરવાનો છે, 18 દિવસનો ક્લાસ છે, અમારી પાસે ટાઈમ જ નથી ને ક્યાંથી અમે ક્લાસ કરીએ? 1 કલાકનો ટાઈમ, અરે અમારી પાસે શ્વાસ લેવાનો ટાઈમ નહીં, તમે અમને ક્લાસ કરવાની વાત કરો છો? બરાબર. સવારમાં અમે તો 4 વાગે ઉઠી જઈએ છીએ, પછી અમે રસોઈ બનાવીએ છીએ, જોબ પર જઈએ છીએ, ત્યાં આગળ પાછું ઓવર ટાઈમ કરીએ, અમે ઘરે આવીએ રાત્રે 8-10 વાગે, અમે પછી સુઈ જઈએ ખાઈ પીને, પછી પાછા બીજા દિવસથી એ જ કામ ચાલુ થઈ જાય. બરાબર. કેવા છે? રજોગુણી છે. આટલી બધી મહેનત કરે છે શેના માટે? બરાબર. તો એ પોતાની ઈચ્છાઓની
તૃપ્તિ કરવા માટે, બરાબર. તો અમર્યાદિત ઈચ્છાઓના કારણે તથા તૃષ્ણાને કારણે થાય છે, બરાબર. અને આના અંદર સૌથી જે મોટું એક્ઝામ્પલ છે રજોગુણી વ્યક્તિઓનું છે, બરાબર. ઇન્દ્રિય તૃપ્તિના અંદર તો એના અંદર સ્ત્રી અને પુરુષનો સંબંધ, બરાબર. તો એ ટોટલી રજોગુણી છે, બરાબર. તો પહેલા કેવું લાગે, એકદમ સુખી 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 લાગે, બરાબર. અને લાસ્ટમાં પછી કેવું થઈ જાય, દુખી દુખી દુખી. અને લગ્ન પહેલા હા તારા સિવાય મારું કોઈ નહીં, મારા સિવાય તારું કોઈ નહીં, આ દુનિયા તો મારી તો દુનિયા તું જ છે, બીજા બધા તો ગયા તેલ લેવા, બરાબર. દુનિયામાં બીજા કોઈ છે જ નહીં, બધા બ્લર થઈ જાય. પેલો પોર્ટ્રેટ ફોટો આવે ને આપણો, બરાબર. પોર્ટ્રેટ ના અંદર કેવું હોય, તે ખાલી એક જ ફેસ દેખાય, પાછળનું બધું કેવું થઈ જાય, બ્લર થઈ જાય, બરાબર. તો એવી જ રીતે લગ્ન પહેલા કેવું હોય, પોર્ટ્રેટમાં હોય, બરાબર. એક જ દેખાય, બીજા બધા બ્લર થઈ જાય. લગ્ન થઈ જાય ત્યારે શું થઈ જાય, એ પોર્ટ્રેટ વાળો જે વ્યક્તિ છે ને એ બ્લર થઈ જાય, બાકીના બીજા બધા દેખાતા થઈ જાય, બરાબર. એટલે કેવું લાગે, હા તો દુખી 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 થઈ ગયા, બરાબર. તો આવું જે અમર્યાદિત ઈચ્છાઓ, અમર્યાદિત તૃષ્ણાના કારણે થાય છે, અને આથી જ આ દેહધારી જીવ સકામ કર્મથી બદ્ધ થઈ જાય છે, બરાબર. અને બીજું, જો હવે આ વ્યક્તિને છે ને પુણ્ય કર્મ કરવાનો પણ વધારે ઈચ્છા થાય, બરાબર. ઘણા બધા એવા હોય પુણ્ય કર્મ એટલે કે સકામ કર્મ, કે જેને એને ઈચ્છાઓ હોય કે મારે શું કહે, આ વસ્તુ જોઈએ છે, આ વસ્તુ જોઈએ છે, એના માટે કાર્ય કર 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 કરે, બરાબર. પાછા આપણે કહીએ ને કે તમે ડોનેશન કરો કે આવું કઈ કરો, તો એ ના ના અમે કરીએ છીએ ને, બધા બાળકો છે એ લોકોને અમે સ્કૂલના અંદર મફત આપીએ છીએ, તે કરીએ છીએ, બરાબર. શેના માટે, કે હું એને શું કહે, પછી ફોટો આપશે પેપરના અંદર, બરાબર, જાહેરાતમાં આવશે અને કહે છે કે હા ભાઈ આ તારીખે મારા જન્મદિવસના કારણે અમે આ સ્કૂલના અંદર આટલી નોટબુકનું વિતરણ કર્યું, આટલા કપડાનું વિતરણ કર્યું, બરાબર. આટલી ફૂડ કીટનું અમે વિતરણ કર્યું, અમે આવું કર્યું, અમે તેવું કર્યું. કોણ છે, રજોગુણી વ્યક્તિ છે, બરાબર. કે એને શું થયું છે, હંમેશા ફેમસ થવું છે. રજોગુણી વ્યક્તિને શું જોઈએ છે, હંમેશા ધનની વધારે ઈચ્છા હોય, બરાબર. વધારે ફેન ફોલોઈંગ ની ઈચ્છા હોય, કે વધારે લોકો મને ફોલો કરે, બરાબર. હંમેશા પ્રતિષ્ઠિત થવાની ઈચ્છા હોય, હંમેશા પોતાની ઇન્દ્રિય તૃપ્તિઓ કરવાની ઈચ્છા હોય, વધારે ખાવું, બરાબર. કે હા આજે તો શું કે ઘરે અલગ 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 પ્રકારના વ્યંજનો બનતા હોય, ક્યારેક આપણને એવું થાય કે ભાઈ એનું ઘર છે કે હોટેલ છે, રોજ હોટેલ જેવું ખાવા બને, અલગ 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 કારણ કે એના ટંગ ઉપર, એની જીભ ઉપર એની ઈચ્છા ના હોય, શું કહે, નિયંત્રણ ના હોય, એની ઈચ્છાઓ એટલી બધી થતી હોય, બરાબર. તો એટલા માટે આપણે જોઈએ કે આવા જે વ્યક્તિઓ છે એ પણ મુક્તિ પ્રાપ્ત કરી શકતા નથી, કારણ કે તેઓ આ રજોગુણથી બદ્ધ થઈ જાય છે. અને તો હે ભરત પુત્ર, એમ જાણી લે કે અજ્ઞાનથી ઉત્પન્ન થતો તમો ગુણ સર્વ દેહધારી જીવોનો મોહ છે. હવે તમો ગુણની વાત અહીં આગળ કરવામાં આવી છે, બરાબર. કે તમો ગુણ કોને કહેવાય છે, તમો ગુણથી શું થાય છે વ્યક્તિને, તો આ અજ્ઞાનથી ઉત્પન્ન થાય છે, બરાબર. શું છે, વ્યક્તિને અજ્ઞાન છે, કે મારે દારૂ પીવો જોઈએ નહીં, બરાબર. એ એને જ્ઞાન નથી, પરંતુ એ દારૂ પીવાથી એને એવું લાગે છે કે હા 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 બહુ મજા આવે છે, બરાબર. શું છે, અજ્ઞાન. એને કોઈ કહે છે પણ ખરું કે ભાઈ તારે આ દારૂ ન પીવો જોઈએ, પરંતુ તેમ છતાં એ વ્યક્તિ વ્યસન કરે છે, કેમ, કારણ કે એને જ એના અંદર મજા આવે છે, બરાબર. તો જે વસ્તુના અંદર મજા લેવા જેવી નથી એમાં એને મજા આવે છે, એ એનું જ્ઞાન છે. શું જ્ઞાન છે, કે હા મને દારૂ પીવાથી સારું લાગે છે, તો આ અજ્ઞાન છે ને, એને એવું લાગે છે કે આ મને ખબર છે, મને સારું લાગે છે, બરાબર. પરંતુ દેખાવમાં કેવું લાગે છે, અજ્ઞાન છે, બરાબર. એ ખબર નથી. એટલા માટે આવો જેટલા પણ વ્યસનીઓ છે, જેટલા પણ આતંકવાદીઓ છે, બરાબર, એ બધા કેવા છે, અજ્ઞાનથી ઢંકાયેલા છે. ઇવન આપણે પણ જયારે ગુસ્સાના અંદર હોય, ભગવાને આપણને આગળ પણ કીધું છે, બરાબર, કામ, ક્રોધ અને લોભ, બરાબર. તો મોહ, આ ત્રણ વસ્તુ કેવા છે, તો એ નરકના દ્વાર છે. અને આવા જે તમોગુણી વ્યક્તિઓ છે એના અંદર જે આ ક્રોધ છે સૌથી વધારે પ્રમાણમાં હોય, અને જ્યારે ક્રોધ આવે, કોઈ પણ વ્યક્તિ જ્યારે ક્રોધમાં હોય ત્યારે તમોગુણમાં હોય, બરાબર. ક્રોધ એ તમોગુણનું જ લક્ષણ છે. જ્યારે આપણે ક્રોધમાં હોય ત્યારે આપણને ખબર ના હોય કે મારે આ સામેવાળા વ્યક્તિને કઈ કહેવું છે કે નથી કહેવું, બરાબર. શું બોલી રહ્યા છે આપણને ભાન ના હોય, એ વખતે તો આપણે પોતાની જાતને પ્રૂવ કરવા માટે જ મથી રહ્યા કે મારે સાચું થવું છે, આને મને આવું કીધું જ શા માટે, બરાબર. ના, હું જે કહું છું એ જ સાચું, તને ખબર નથી પડતી મેં ક્યારની આ બધી વસ્તુ તને કહી રહી છું, શા માટે મારી સાથે આવું કરે છે. હા, તો એ વખતે એટલા મોટા મોટાથી બરાડા પાડીને આજુબાજુના લોકો, બરાબર, આખી સોસાયટી વાળા એ લોકોને સાંભળતા હોય, બધા લોકોને અરે યાર આ કચકચ છે બધી,
બરાબર. પરંતુ તેમ છતાં એને એવું લાગતું હોય કે ના, હું બહુ સારું, મારો પક્ષ તો મારે સારી રીતે મૂકવો જ જોઈએ. બરાબર. તો બંધ કરને, સોરી. તો આવા જે વ્યક્તિઓ જે છે, બરાબર, અજ્ઞાનથી ઢંકાયેલા છે, અને આવા તમોગુણી જે છે અજ્ઞાનથી ઉત્પન્ન થાય છે. એટલા માટે કેવો છે, સર્વ દેહધારી જીવોનો મોહ છે. બરાબર. આ ગુણના પરિણામો ઉન્માદ, આળસ તથા નિદ્રા હોય છે. બરાબર. તો સૌથી વધારે તમોગુણી વ્યક્તિના લક્ષણો આપણે જોઈએ તો શું છે કે એ ઉન્માદ, બરાબર, હંમેશા પેલા કેવાય સાપ કેવો હોય, બરાબર, તૈયારીમાં છંછેડાઈ જાય. બરાબર. એને આપણે કઈ પણ કરીએ ને એટલે તૈયારીમાં ઉન્માદી થઈ જાય. બરાબર. તૈયારીમાં ગુસ્સે થઈ જાય. હા, એને કશું કેવું હોય ને, કશું પૂછીએ ને આપણે, મને શા માટે પૂછે છે, ખબર નથી પડતી, હું તારા માટે નોકર છું, અહીંયા ગાડી એમને બેઠો છું. બરાબર. કેવો છે, ઉન્માદી છે. બરાબર. તો ઉન્માદી, આળસ, કઈ પણ કહીએ, બરાબર, કઈ કરવાની એને ઈચ્છા ના થાય, હંમેશા ખાલી બેસી રહેવું, સોફા પર બેસી રહે. બરાબર. પછી શું કરે, ટીવી જોયા કરે. હા, આ બધી વસ્તુ, મોબાઈલ જોવા, હવે તો મોબાઈલ છે આખો દિવસ, 1 કલાક 2 કલાક 4 કલાક, અરે આખો દિવસ અને રાત મોબાઈલ ના અંદર શું કહેવાય પેલું હોય. મને ખબર છે, મારા હું જે જગ્યાએ રહું છું ને ત્યાં ઘરની સામે એક ઘર છે, અને ત્યાં આગળ એક વ્યક્તિ રહે છે. આપણે સવારે ઉઠીએ ને, બરાબર, 3 વાગે 4 વાગે, તો એ વ્યક્તિ બહાર મોબાઈલ લઈને બેઠો જ હોય. બરાબર. અને એના અંદર એની રીલ્સ ચાલતી હોય. આપણા ઘરે બી સંભળાય. બરાબર. અમુક વાર તમારે એને કેવું પડે કે અવાજ થોડો ઓછો કરો. બરાબર. પછી રાત્રે 12 વાગે તમે ઘરની બહાર નીકળો તો રાત્રે 12 વાગે પણ એ વ્યક્તિ ત્યાં બેઠો જ હોય અને પોતાની રીલ સ્ક્રોલ કરતા. આપણને થાય આ વ્યક્તિ ઊંઘતો ક્યારે હશે, બરાબર, કે આ વ્યક્તિ શું કરતો હશે. પણ આપણે જયારે જોઈએ ત્યારે આખો દિવસ સૂતો હોય. બરાબર. અને આખી રાત આ કામ કરતો હોય. બરાબર. તો કેવો હોય, આળસ, નિદ્રા, બરાબર, ઉન્માદ, અને કે જે બદ્ધ જીવને શું કરે છે, બાંધે છે. આ છે તમોગુણી વ્યક્તિના લક્ષણો. બરાબર. તમસ ગુણે કેવો છે, સત્વ ગુણથી બિલકુલ વિપરીત છે. બરાબર. સત્વગુણી વ્યક્તિ સારી પ્રવૃત્તિઓ કરશે, જ્યારે તમોગુણી વ્યક્તિઓ એનાથી બિલકુલ વિપરીત કાર્ય કરશે. બરાબર. સત્વગુણી અને એને બંનેનું ડિફરન્સ કરીએ ત્યારે ખબર પડે. તો આમ 3 ગુણો જે છે કેવા છે, આપણને બાંધે છે. એક સોનાની સાકર છે, રજોગુણી છે કેવું છે, ચાંદીની સાકર છે, અને તમોગુણી જે છે લોખંડની સાકર છે. બરાબર. તો હવે આગળ ભગવાન કહે છે કે હે ભરત પુત્ર, સત્વગુણ મનુષ્યને સુખથી બાંધે છે, રજોગુણ સકામ કર્મથી બાંધે છે, અને તમો ગુણ મનુષ્યના જ્ઞાનને ઢાંકીને તેને પ્રમાદથી બાંધે છે. બરાબર. તો પહેલું આપણે આની પણ જોઈ લીધું કેવી રીતે સુખ, બરાબર, આખું એ સેટિસ્ફાઈડ થઈ જાય છે, એટલા માટે બંધન કરતા છે. રજોગુણ છે સકામ કર્મ, હજી કરી લઉં, હજી કરી લઉં, હજી કરી લઉં, બરાબર, એનાથી બાંધે છે. અને તમોગુણી કેવું છે, એ અજ્ઞાનથી એને શું કરે છે, પ્રમાદથી એને બાંધી દે છે. તો 3 કેવા છે, બંધન કરતા છે. તો હે ભરત પુત્ર, કોઈ વાર સત્વગુણ, રજોગુણ તથા તમોગુણને પરાસ્ત કરીને મુખ્ય બની જાય છે, તો કોઈ વખત રજોગુણ, સત્વગુણ તથા તમોગુણને પરાસ્ત કરીને મુખ્ય બને છે, તો કોઈ વખત તમોગુણ સત્વ તથા રજોને પરાસ્ત કરે છે. અને આવી રીતે સર્વોપરિતા માટે સતત સ્પર્ધા કર્યા કરે છે. તો આપણે પણ આ ચેપ્ટર જાણ્યા પછી ઇવન આપણે પણ પોતે કોઈ એક ગુણના અંદર સ્થિત નથી રહી શકતા. બરાબર. તો એના માટેનું પણ આપણે જો અવલોકન કરવું હોય તો સવારથી ઉઠીને સાંજ સુધી આપણે કઈ કઈ ક્રિયાઓ કરીએ છીએ ને એને આપણે નોટમાં લખવું જોઈએ. બરાબર. સવારે ઉઠીને મેં શું કર્યું, પછી શું કર્યું, પછી રાત્રે સૂઈએ છે ને ત્યાં સુધી દરેકે દરેક ક્રિયાઓ તમે અંદર લખશો ને ત્યારે તમને ખબર પડશે કે હું કેટલો સમય સત્વગુણમાં હતી, કેટલો સમય રજોગુણમાં હતી, કે કેટલો સમય તમોગુણના અંદર હતી. સવારનો અત્યારે આપણે આ ક્લાસીસ સાંભળીએ છીએ. બરાબર. સવારનો સમય છે આપણો કેવો છે, સત્વગુણ. અત્યારનો તો જે તો શુદ્ધ સત્વ છે, કારણ કે ભગવાન વિશેની વાતો કરી રહ્યા છે આપણે, એટલે આ તો શુદ્ધ સત્વના અંદર આવે. બરાબર. પરંતુ સવારમાં ઉઠીને જે આપણે બીજા બધા પણ લોકો હે ને સત્વગુણી કાર્ય કરે અને સારી પ્રવૃત્તિઓ કરે, તો એ કેવા છે, સત્વગુણી છે, તમોગુણી છે, અને પછી રજોગુણી. સવારે આપણે શું કહેવાય, કામ કરવા જઈએ છે, નોકરી કરવા જઈએ છે, કેવું છે, રજોગુણી કાર્ય છે. બરાબર. કારણ કે આપણને ઈચ્છા છે, ઈચ્છાની પૂર્તિ કરવા માટે આપણે જઈએ છીએ. બરાબર. રજોગુણી કાર્ય છે. તમોગુણી બાસ ખાલી ઊંઘી જ રહેવું છે. ગુસ્સો આપણે ક્યારે કરીએ છીએ, ક્યારે મને ગુસ્સો આવે છે, ક્યારે મને આવી ઈચ્છા થાય છે. બરાબર. ક્યારેક મને એવું થાય કે આજે તો મારે મીઠાઈ ખાવી છે, મારે મીઠાઈ ખાવી જ છે, કઈ પણ થઈ જાય મારે મીઠાઈ બનાવી છે. 4 કલાક મીઠાઈ બનાવવામાં
વ્યર્થ કરી નાખો અને 4 કલાકમાં રીડિંગ પણ ક્યારેક બંધ થઈ જાય, ક્યારેક આપણું શ્રવણમ ચાલતું હોય, ઠીક છે ક્યારેક બરાબર, પરંતુ એ થઈ જાય પછી ખબર પડે અરે મેં ખાલી એક ઈચ્છાના કારણે, મારે ખાલી એક મીઠાઈ ખાવાની ઈચ્છા હતી, એના કારણે મેં આટલો બધો સમય વ્યર્થ કરી નાખ્યો, બરાબર. અને ક્યારેક તો આપણે એ ઈચ્છાને આપણે પાછું શું કહીએ, બરાબર, કે ના ભગવાનને ખાવાની ઈચ્છા થઈ છે ને એટલે મેં તો ભગવાન માટે બનાવું છું, મારા માટે થોડી બનાવું છું, બરાબર. તો આ જે છે એકચ્યુઅલમાં આપણે જો કે ધીરે ધીરે આપણે પ્રેક્ટિસ કરીએ છીએ એટલા માટે આ વસ્તુ કરીએ છીએ કે હા આજે મારે પાવભાજી ખાવી છે, આજે મતલબ શું કે આજે મારા ભગવાનને પાવભાજી ખાવાની ઈચ્છા થઈ એટલે હું પાવભાજી બનાવું, બરાબર. એકચ્યુઅલમાં ઈચ્છા આપણને થઈ હોય, બરાબર. તો આ રીતે છે કે ક્યારેક રજોગુણ, ક્યારેક તમોગુણ અને ક્યારેક સત્વગુણ જે છે એ જીતી જાય છે, બરાબર. ત્રણે એકબીજાને ખેંચે છે, તો એ લોકોની સતત સ્પર્ધા ચાલ્યા કરે છે. તો જ્યારે શરીરના સર્વ દ્વાર દ્વારા જ્ઞાનના પ્રકાશથી પ્રકાશિત થઈ જાય છે ત્યારે જ સત્વગુણના વ્યક્ત થવાનો અનુભવ કરી શકાય છે, બરાબર. હવે અહીંયા ઘડી જોઈએ આપણે કે આપણે કેવી રીતે જોઈ શકીએ કે આપણે સત્વગુણના અંદર છે, બરાબર, ક્યારે આપણે તમોગુણના અંદર છે કે ક્યારે આપણે રજોગુણના અંદર છે, એ આપણે જોવું હોય તો આ ચેપ્ટરના આ શ્લોકના અંદર આપણને એવું કહે છે કે જ્યારે શરીરના સર્વ દ્વાર, બરાબર, શરીરના કેટલા દ્વાર છે આપણા? હરે કૃષ્ણ. 9 દ્વાર છે. કયા છે 9 દ્વાર? 2 આંખ, 2 કાન, મોં, નાક, 2 કાનના ફોડવા, ઇન્દ્રિયો, 2 કાન, 2 નાકના ફોડવા, મોઢું, જનેન્દ્રિય, ગુદા ને જનેન્દ્રિય. હા, બરાબર. અને તો આમ કરીને આપણા 9 દ્વાર છે, બરાબર. હવે એ 9 દ્વાર જ્યારે જ્ઞાનના પ્રકાશથી પ્રકાશિત થાય એટલે શું કે હવે મારે આ આંખોથી મારે જોવાનું શું છે, બરાબર. તો કોઈ સારી વસ્તુ જ્યારે જોતું હોય, બરાબર, ત્યારે શું થાય છે, એ સત્વગુણમાં છે એવું જાણવાનું, બરાબર. કાન જે છે એ સાંભળવાનું કાર્ય કરે છે, બરાબર. તો જ્યારે સારી વસ્તુ સાંભળતો હોય ત્યારે એને કહેવાય કે હા જ્ઞાની છે, બરાબર. સ્મેલ જે છે, બરાબર, આપણું નાક જે છે હે ને, તો એ કેવી સ્મેલ, જ્યારે ફૂલ હે ને, અત્યારે મોગરાની સિઝન ચાલે છે, જ્યારે આપણે મોગરા કે કોઈ પણ સુગંધિત ફૂલ આપણે જ્યારે લઈએ છીએ તો કેવું છે સત્વગુણ, આપણે કેટલા પ્રફુલ્લિત થઈ જાય છે, બરાબર. ત્યારે કેવું છે સત્વગુણ. ઇવન ભગવાનનું પણ વર્ણન આપણે જોઈએ છે 11મા અને 10મા ચેપ્ટરના અંદર કેટલા સુગંધિત છે ભગવાન, વનમાળા પહેરીને આવે છે, કેટલા સુગંધિત દિવ્ય દ્રવ્યોથી, બરાબર, સુસજ્જિત એવું ભગવાનનું જે સુગંધિત. મોહનસિંહ પ્રભુજી તમારા, ઓકે, ચાલો. તો આપણે જોઈએ છે ભગવાન કેવા છે, સુગંધિત છે, હે ને. તો આ કેવા છે, જ્યારે આ ઇન્દ્રિય આપણી એક કામમાં લાગે છે ત્યારે પણ કેવું છે, જ્ઞાનથી પ્રકાશિત થાય છે. આપણું જીહવા, બરાબર, ટેસ્ટ. હવે મોઢાથી 2 પ્રકારના કાર્ય થાય, એક બોલવાનું કાર્ય પણ થાય અને એક ટેસ્ટનું કાર્ય પણ થાય છે, બરાબર. તો આપણે કયા પ્રકારનો ટેસ્ટ લઈએ છીએ? ભગવાને આપણને આગળના ચેપ્ટરના અંદર કહે છે, બરાબર, કે અલગ અલગ પ્રકારનું જે સત્વગુણી ફૂડ કેવું છે, રજોગુણી કેવું છે, તમોગુણી કેવું છે, તમે કયા પ્રકારનું ફૂડ લઈ રહ્યા છો એના ઉપર ડિપેન્ડ કરે કે તમારો આ દ્વાર જે છે એ રજોગુણી છે, તમોગુણી છે કે સત્વગુણી છે, બરાબર. જો તમને બહુ પિઝા ખાવાનું મન થતું હોય, બરાબર, બહુ મીઠાઈઓ ખાવાનું મન થતું હોય તો પછી તો એ કેવી છે, રજોગુણી છે, બરાબર. તમને જો કઈ શું કહેવાય, પેલું કહેવાય ને બહુ સડેલું ને આ અને તેને એવું બધી ખાવાની ઈચ્છા થતી હોય, બરાબર, તો એ કેવું છે, તમોગુણી છે, બરાબર. જે મતલબ જે વ્યસનો અને બધું કરે છે, દારૂ પીએ છે, શું છે, સડેલું છે, બરાબર, સડેલો રસ છે બધા ફળોનો ને બધી વસ્તુઓનો, બરાબર. તો એવું છે તમોગુણી છે, બરાબર. તો આવી રીતે આને આપણે પછી તમે બોલો છો શું, બરાબર, તો એ ઇમ્પોર્ટન્ટ છે, અને તો આવી રીતે અલગ અલગ જે આપણા 9 દ્વાર જે છે એ જ્યારે જ્ઞાનના પ્રકાશથી પ્રકાશિત થાય છે ત્યારે એને સમજવું જોઈએ કે આ સત્વગુણનો વ્યક્ત થવાનો અનુભવ કરી શકે છે, બરાબર. તો એ બધા જ જે માર્ગ જે છે એ બધા એમનું પોતાનું સરસ રીતે કાર્ય કરતા હોય, બરાબર, ત્યારે શું કરી શકાય છે, આપણે એને આ વ્યક્તિ સત્વગુણ છે. ઇવન આપણને એવું થાય કે જનેન્દ્રિય અને ગુદા માર્ગને કેવી રીતે આપણે એને કેવી કરી શકીએ, બરાબર. તો આપણી જે ડેલી રૂટીન હેબિટ જે છે, બરાબર, બોવેલ હેબિટ, કે જેના અંદર રોજ સવારે તમે શું કહે મળ ત્યાગ કરવા જાઓ છો તો અમુક લોકોનો ટાઈમ ફિક્સ હોય, બરાબર, કે હા આ ટાઈમના અંદર એ લોકોનો મળ ત્યાગ થવો જ જોઈએ. એકચ્યુઅલમાં એવું હોવું જોઈએ, જે સત્વગુણી હોય એ લોકોનું શરીર જો રેગ્યુલેટેડ હશે તો એ શું થશે, એ જ ટાઈમે ફિક્સ ટાઈમે એને એ વસ્તુ આવી જશે, બરાબર. પરંતુ જો અમુક લોકોને ટાઈમ ફિક્સ ના હોય, ગમે ત્યારે આવી જતું હોય, અથવા તો ત્યાં જઈને કેટલી વાર બેસી રહેવું પડતું હોય,
બરાબર. પછી અમુક લોકોને હરસ, મસા, ભગંદર આ બધી વસ્તુઓ હોય તો ત્યારે કેવું છે એ સત્વ ગુણમાં નથી, એ રજો ગુણ અને તમો ગુણમાં જતું રહે છે. બરાબર. તો એટલા માટે આપણે એનો ભોગ કરી શકાય. પછી બીજું જનેન્દ્રિય, કે હા એ બ્રહ્મચર્યનું પાલન કરે છે કે ના અમારે આ શું કહેવાય આ વ્રત છે કે આ છે તે છે, બરાબર, કે આને નિયમના અંદર નિયમિત રીતે એ વસ્તુઓને ફોલો કરતા હોય. બરાબર. તો આવા નવ દ્વાર જ્યારે જ્ઞાનથી પ્રકાશિત થાય છે ત્યારે એ વ્યક્તિને કેવો ગણવો જોઈએ કે હા આ સત્વગુણના અંદર છે. બરાબર. તો ક્યારે ક્યારે આપણે આ વસ્તુ કરી શકીએ બધાને આપણે રોજ નોટમાં લખવું જોઈએ. બરાબર, કે હું શું જોઉં છું, શું સાંભળ્યું છે આજે, બરાબર, શું બોલ્યા છે, શું આપણે ખાધું છે. બરાબર. એ બધી જ વસ્તુ જયારે આપણે લખીશું ત્યારે આપણને ખબર છે કે આપણે કેટલો ટાઈમ સત્વગુણમાં રહીએ છીએ. બરાબર. તો હે ભરત શ્રેષ્ઠ, હવે રજોગુણમાં વધારો થાય છે ત્યારે અત્યંત આસક્તિ, સકામ કર્મ, ઉગ્ર ઉદ્ધમ, અનિયંત્રિત ઈચ્છા તથા લાલસાના લક્ષણો પ્રકટ થાય છે. બરાબર. અહીંયા આગળ આપણે જોઈએ તો રજોગુણના અંદર જયારે વધારો થઈ જાય ત્યારે શું થાય છે, વધુ પડતી આસક્તિ. બરાબર. સકામ કર્મના અંદર કે મારે હજી કાર્ય કરવું છે, હજી મારે ઓવર ટાઈમ કરવું છે, મારે આ કરવું છે, મારે પેલું કરવું છે. બરાબર. પછી બ્રહ્મચર્યનું તો કોઈ પેલું એ જ નથી, પાલન જ નથી. બરાબર. એક પોતાની સ્ત્રી હોય તો એના સાથે પણ શું કહે એને પણ ભોગવવાની ઈચ્છાઓ વધારે થતી હોય, અથવા તો એક કરતા વધારે સ્ત્રીઓને ભોગવવાની, સ્ત્રી હોય તો એને પુરુષોને ભોગવવાની ઈચ્છા થતી હોય, આસક્તિ હોય અત્યંત. બરાબર. 24 કલાક મોબાઈલ ના અંદર ચાલુ જ હોય, ટીવી ના અંદર કઈ ને કઈ રીતે એના અંદર ઇન્સ્ટાગ્રામ ના અંદર ચાલુ હોય. બરાબર. તો આ બધા કેવા છે, અત્યંત આસક્તિ, સકામ કર્મ, ઉગ્ર ઉદ્યમ, બરાબર, અને અનિયંત્રિત ઈચ્છા અને લાલસા. તો આવા લક્ષણો કેવા છે, જ્યારે રજોગુણમાં વ્યક્તિ સ્થિત હોય ત્યારે આ બધા લક્ષણો એ પ્રકટ કરે છે. અને હવે તમોગુણી વ્યક્તિ, બરાબર, ક્યારે કહેવાય છે તમોગુણી, તો તમોગુણમાં વૃદ્ધિ થાય છે ત્યારે અંધકાર, જડતા, ઉન્માદ અને મોહ વ્યક્ત થાય છે. જો અહીંયા ગાડી ભગવાન એક શબ્દ યુઝ કરે છે, હે કુરુપુત્ર. બરાબર. આમ તો પાંડવ છે ને, બરાબર, પરંતુ એ કુરુવંશના અંદર આવ્યા, કુરુપુત્ર પણ કે છે. અહીંયા ગાડી જો જાણી જોઈને અર્જુનજીને કુરુપુત્ર કહે છે. કેમ? કારણ કે અત્યારે સામેવાળા કોણ હતા? કુરુઓ હતા. બરાબર. કૌરવો હતા. તો એ કૌરવો પણ કેવા છે, અજ્ઞાનના કારણે અત્યારે એમનું પણ જ્ઞાન કેવું છે, ઢંકાઈ ગયું છે. એટલે એ લોકોને એ વસ્તુ નથી દેખાતી. બરાબર, કે રાજા કોણ બનવું જોઈએ, અમારે શું કરવું જોઈએ, અને એના કારણે જ અત્યારે આ મહાભારતનું યુદ્ધ થઈ રહ્યું છે ને, જેના અંદર ભગવાનના ભગવદ ગીતાનું જ્ઞાન આપી રહ્યા છે. બરાબર. એટલા માટે અર્જુનજીને કહે છે કે હે કુરુપુત્ર. બરાબર. એ પેલા કૌરવો છે જેનું જ્ઞાન સેનાથી અજ્ઞાનથી ઢંકાઈ ગયું છે. કેવી રીતે? કે જયારે તમો ગુણમાં વૃદ્ધિ થઈ જાય છે ત્યારે અંધકાર, બરાબર, સામે ખરેખર કઈ વસ્તુ ચાલી રહી છે, મારે શું કરવા યોગ્ય છે, શું કરવા યોગ્ય નથી, એને ખબર નથી પડતી. બરાબર. ધૃતરાષ્ટ્ર જે છે એને ખબર નથી કે આ મારા નાના ભાઈના પુત્ર છે અને એના અંદર યુધિષ્ઠિર સૌથી મોટો પુત્ર છે, તો આ રાજ્ય જે છે એને મળવું જોઈએ. પરંતુ આસક્તિના કારણે, જો રજોગુણના અંદર એને આસક્તિ હતી પોતાના પુત્ર પ્રત્યે. બરાબર, કે મારા પુત્રોને આ ગાદી મળવી જોઈએ. અથવા તો બીજું આગળ પણ એને હતું શું, કે હું મોટો હતો તેમ છતાં હું રાજા ન બની શક્યો, તો એનું રાજા બનવાનું સપનું એને પોતાના પુત્રો તરફથી પૂરું કરવાની એને આશા દેખાઈ. એના કારણે એમનાથી એને આસક્તિ થઈ અને આ આસક્તિના કારણે એને અંધકાર, બરાબર, કે ખરેખર ધર્મ શું કહે છે એને ખબર પડી નહીં. બરાબર. ત્યારે અંધકાર આપણે અત્યારે પણ જોયું છે ને, આપણા સમાજના અંદર, આપણા ઘરના અંદર, બરાબર, બે ભાઈઓ હોય કે પછી એક ઘરના અંદર, પરિવારના અંદર ઝઘડા થતા હોય, બે વ્યક્તિઓ વચ્ચે ઝઘડા થતા હોય. બરાબર. કેમ? કારણ કે એને રિયાલિટી નથી દેખાતી. બરાબર, કે શું છે, પરંતુ પોતે પોતાને શું કરવા માટે, સાચું સાબિત કરવા માટે, બરાબર, શું કરે છે, એકબીજાના માટે કેટલા એવા કાવતરા કરે છે, કેટલું બધું કરે છે. કેમ? કારણ કે અંધકાર છે. બરાબર. જડતા, ઉન્માદ, માને જ ના, જડતા છે કે આપણે એવું કહીએ ના આવું ન કરવાનું હોય, આવું હોય, અરે ના મારી સાથે આવું કર્યું જ શા માટે. બરાબર. જડતા છે. ગમે તેટલું એને કહીએ ન માને, એની પોતાની ફિલોસોફી સાચી, એના સિવાયના બીજા બધા કેવા હોય, બીજા બધા ડફોડ છે, એકલા ખાલી કેવા છે, સાચા છે. બરાબર. ઉન્માદ અને મોહ વ્યક્ત થાય છે અને એના કારણે એ લોકો શું કાર્ય કરે છે, તો આપણે જોઈએ ઘણા બધા વ્યસનો કરે છે. બરાબર. તો કેટલી બધી વસ્તુઓ છે જે એ લોકો કરે છે અને આના કારણે એ શું થાય છે, તમો ગુણના અંદર એ રહે છે. બરાબર. તો વાંછા કલ્પતરુભ્યશ્ચ કૃપા સિંધુભ્ય એવ ચ પતિતાનાં પાવનેભ્યો વૈષ્ણવેભ્યો નમો નમઃ. અનંત કોટિ વૈષ્ણવ વૃંદ કી જય. શ્રીલા પ્રભુપાદ કી
જય. હરે કૃષ્ણ હરે કૃષ્ણ 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 હરે કૃષ્ણ હરે